કે મેડમ છે? હા હા. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. દરેક મિત્રોને નમસ્તે. તો આજનું લેક્ચર શરૂ કરીએ એના પહેલાં એક ખાલી કન્ફર્મેશન મેસેજ આપી દેશો. આજે કંઈક અલગ જ ટોપિક ભણવાના છીએ. મતલબ જે યુટ્યુબ પર છે મિત્રોએ કદાચ ઇવેન્ટ જોઈ હશે, જે જોડાઈ ગયા છે એમને તો કદાચ ખ્યાલ હશે. તમે જે જોઈ રહ્યા છો એક નવા જ ટોપિક સાથે આગળ વધવાનું છે. તો ખાલી કન્ફર્મેશન મેસેજ આપશો. મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે? ઓડિયો વિડીયો ક્લિયર છે? વિનલબા ગુડ ઇવનિંગ. એક કન્ફર્મેશન મેસેજ આપશો અને યુટ્યુબ પર જે મિત્રો જોડાઈ ગયા છો એ ફટાફટ એમના બીજા મિત્રોને શેર કરી દેશો લિંક, એટલે તૈયારી કરતા બીજા મિત્રોને પણ આજના આ ટેકનોલોજીના લેક્ચરનો લાભ મળે. ચલો, દરેક મિત્રોને નમસ્તે, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ દિવ્યાબા. ઓકે, ચલો. તો આજે જીપીએસસીના એક ટોપિક, આમ તો ક્લાસ 3માં પણ આવે છે પણ બહુ ઓછું છે. ક્લાસ 3માં નોર્મલી કેવું છે, કરંટ અફેર્સ કરતા હોય ને એવા ટોપિક છે. પણ જીપીએસસીના સિલેબસમાં તમે સ્પેશિયલ જે ટોપિક જોઈ રહ્યા છો કે જીપીએસસીમાં પણ આપણે પહેલાં થોડીક સિલેબસની ચર્ચા કરશું. અલગ અલગ જીપીએસસી દ્વારા જે એક્ઝામો લેવાય છે એના બેઝિક સિલેબસમાં સાયન્સ અને ટેક જેની ભૂમિકા કેટલી છે, સિલેબસમાં માર્ક મતલબ પેપર સ્ટાઇલ પ્રમાણે અલગ અલગ સાયન્સનું વેઇટેજ છે કે તો એની પણ ચર્ચા કરવાના છીએ. તો અવકાશ વિજ્ઞાન તો આજે આપણે બેઝિક થોડું ભણશું, પણ એના પહેલાં કયા ટોપિક જીપીએસસી માટે અગત્યના છે એની ચર્ચા આજના આ લેક્ચરમાં કરવાની છે. ઓકે, તો દરેક મિત્રો જે જોડાઈ ગયા છે દરેકને ગુડ ઇવનિંગ, નમસ્તે. કાંત ભાવેશભાઈ, તુષારભાઈ રાઠોડ, નીતિનભાઈ ચૌધરી, ભૂમિ રાવત, જોશી હેમાંગી, વ્યાસ દિલીપભાઈ. ઓકે, દરેક મિત્રોને ગુડ ઇવનિંગ. ચલો શરૂ કરીએ છીએ. તો આજનો આપણો જે લેક્ચર છે એમાં આપણે જીપીએસસી દ્વારા લેવાતી જુદી જુદી પરીક્ષાઓ, જેનું ઓલરેડી કેલેન્ડર આવી ગયું છે અને ક્રમબદ્ધ રીતે એપ્લિકેશન નોટિફિકેશન આવશે, એપ્લિકેશન થશે, સાથે સાથે એક્ઝામ ડિક્લેર થશે. હવે તો જીપીએસસીમાં આપણા ચેરમેન પણ નિમણૂક થઈ ગઈ છે. તો ટૂંક સમયમાં આ જે આગળ દાસા સાહેબના સમયે જે પ્રવાહ ચાલતો હતો એ શરૂ થાય એની પહેલેથી આપણે તૈયારી કરવાની છે. તો એમાં સાયન્સની ભૂમિકા શું રહેશે એની ચર્ચા કરશું. તો જીપીએસસી 1, 2 છે, પીઆઈ છે, આરએફઓ છે જેની ઓલરેડી પહેલેથી જગ્યાઓ બતાવી છે, સાથે સાથે એસટીઆઈ છે, ડીવાયએસઓ નાયબ મામલતદાર. આ 3 ભાગ છે. એમાં થોડુંક પેપર સ્ટાઇલ અલગ હોય છે, મતલબ માર્ક અલગ હોય છે, બધાનું માર્કિંગ છે ને એ અલગ અલગ છે. સાયન્સ ટેકનું મહત્વ અહીંયા કેટલું છે, 25 માર્કનું. આરએફઓમાં આખી અલગ હોય છે. પીઆઈની અંદર 40 માર્ક જેટલો સિલેબસ જોવા જશો તો, અને અહીંયા જોવા મળશે 50 માર્ક. એક ટોપિકનો વેઇટેજ છે. તો આ પરીક્ષામાં નોર્મલી તમે ક્લાસ 3માં જાઓ તો સામાન્ય વિજ્ઞાન ની ભૂમિકા પણ રહેલી છે કે ટેકનોલોજી સાથે સાથે સામાન્ય વિજ્ઞાન જે તમે ક્લાસ 3માં જુઓ છો એની પણ ભૂમિકા છે. કે તો આપણે સાયન્સ ટેકના સિલેબસમાં કયા ટોપિક અગત્યના છે? હા, વજુ આપી શકાય. ઓકે, એનું મેડિકલ નોટિફિકેશન આવે એમાં બધું જ લખેલું હોય છે, કોણ કોણ એલિજિબલ હોય છે, કોણ નથી હોતા, એનું વિઝન
દરેકે બાબત એમાં લખેલી હોય છે. ઓકે, એના પછી વાત છે આના ટોપિકની. તો તમે સિલેબસ ઉપાડશો તો બહુ આમ ગોળ 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 બહુ પેરેગ્રાફની જેમ લખ્યું છે, પણ ઇન શોર્ટ જો તમે જોવા જશો તો તમને દેખાતા ટોપિક કેટલા છે? આટલા ટોપિક છે. ઓકે, આ જીપીએસસીના સિલેબસના ટોપિક છે. પહેલું છે સ્પેસ, જેમાં ઈસરો એની સ્ટેટિકલ પાર્ટ સાથે સાથે કરંટ ઇવેન્ટ હોય તો એ તમને જોવા મળશે. એ પણ ચર્ચા કરું છું આગળ. ટોપિકને ડિટેલમાં જોઈશું કે કયા કયા પાર્ટ આ લોકો પૂછે છે. સાથે સાથે ડિફેન્સ, ડિફેન્સમાં ડીઆરડીઓ અને એની સાથે સંકળાયેલા કેટલાક મિશનો જે છે એ રિલેટેડ. ન્યુક્લિયર સાયન્સ, ન્યુક્લિયર સાયન્સમાં આખો પરમાણુ કાર્યક્રમ અને ભારત સરકારે જે અત્યારે ન્યુક્લિયર પ્લાન્ટ માટેના અલગ અલગ સ્ટેજ તબક્કાઓ શરૂ કરેલા છે એના વિશે પણ ચર્ચા કરવાની થાય. ન્યુક્લિયર સાયન્સ, આ 3 ટોપિક છે. આ લગભગ માનો તો 70% પ્રશ્ન કવર કરી લે છે. 70%. સાથે સાથે જનરલ સાયન્સને ગણી લો તો આ 3 ટોપિક મોસ્ટલી તમે જીપીએસસીનો સિલેબસ જોશો તો તમને જોવા મળશે. અને ઘણા બધા જે મિત્રો વારંવાર કહેતા હોય છે અંકિત સર દેખાતા નથી, તો આજે અહીંયા મને દેખાયા છે બાજુમાંથી. ઓકે, અંકિત સર દેખાયા છે એટલે યુટ્યુબ સાથે છે ને. તો સ્પેસ, ડિફેન્સ અને ન્યુક્લિયર સાયન્સ, આ 3 સાથે સાથે સામાન્ય વિજ્ઞાન. પહેલા બહુ ઓછું હતું. તમે જૂના પેપર જોશો તો સામાન્ય વિજ્ઞાનનું જીપીએસસીમાં બહુ ઓછું મહત્વ હતું, પણ હવે વધુ જોવા મળે છે. એમાં પણ હું તમને સામાન્ય વિજ્ઞાનની વાત કરું તો સામાન્ય વિજ્ઞાનમાં નોર્મલી વાયરસ છે, બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મ જીવવાળો ટોપિક છે. આના સિવાય વિટામિન વાળો ટોપિક છે, ખોરાકના જે ઘટક કહેવાય. આના સિવાય ફિઝિક્સની અંદર તમે જશો તો ફિઝિક્સમાં પ્રકાશવાળો ચેપ્ટર છે. પ્રકાશનું વક્રીભવન, પરાવર્તન, વિભાજન, મેઘધનુષ્ય, ખગોળીય ઘટનાઓ સાથે. બ્રહ્માંડનો ટોપિક છે. જીઓગ્રાફીમાં પણ એ તમે કદાચ ભણી લો. બ્રહ્માંડ, સૌરમંડળ જેને કહેવાય છે. એ બધા ટોપિકમાંથી હવે તમને ક્યાંક પ્રશ્ન દેખાય છે. પહેલાં જનરલ સાયન્સ બહુ ઓછું હતું. એના સિવાય એનર્જી, આઈસીટી, ઉર્જાના અલગ અલગ વિકલ્પો છે. અત્યારનું બદલાતી જતી ટેકનોલોજી, કોલસા અને પેટ્રોલિયમનો અભાવ, યુક્રેન અને રશિયાનો આ જે યુદ્ધ ચાલી રહ્યો છે જેના કારણે પેટ્રોલના વધતા ભાવથી તમે બધાએ જોયું છે તો સતત હવે એનર્જીના બીજા સોર્સ એટલે કે સૌર એનર્જી છે, સોલાર પર કે બેટરી પર શિફ્ટ થવા જઈ રહ્યું છે. તો એ પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, પરંપરાગત, બિન પરંપરાગત જેવા સ્ત્રોત બધા અહીંયા આવે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ પણ આની સાથે સંકળાયેલો આવે. પછી આઈસીટી, કે આ ભાગને આપણે આની સાથે આવરી લઈશું. આઈસીટી કોમ્પ્યુટર સાથે સંકળાયેલું છે. અત્યારનું હાલનું જે રીતે માર્કેટ ચાલી રહ્યું છે એ રીતે કોમ્પ્યુટરની કોમ્પ્યુટર છે એનું મહત્વ બહુ વધતું જાય છે. અને જેના પરિણામ સ્વરૂપે સિલેબસમાં આઈસીટી પણ મતલબ રાખવામાં આવ્યું છે. ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, અલગ અલગ પ્રકારની સિક્યુરિટી, બધું જ. સરકારની પોલિસી શું છે, ઈ નીતિ અંતર્ગત સરકારે ઈ સરકાર હમણાં શરૂ કર્યું છે તો ઈ સરકાર શું છે, ડિજિટલ ઇન્ડિયા શું છે, એ બધી વસ્તુ આની સાથે આવે. પછી જનરલ સાયન્સ જેની મેં અહીંયા ચર્ચા કરી છે એ રીતે. પછી બાયોટેકનોલોજી. આ બાયોટેકનોલોજી પણ પરીક્ષામાં 1-2 પ્રશ્ન લઈ આવે છે. સ્ટેમ સેલ આધારિત કંઈ હોય કે કોઈ દવા, ડ્રગ્સ રિલેટેડ કોઈ ટોપિક હોય તો આપણને આમાંથી જોવા મળે. ગુડ ઇવનિંગ મેક્સ આહિર, ગુડ ઇવનિંગ મિત્ર. પછી વાત છે એન્વાયરમેન્ટ. આ ટોપિકમાં પણ આમ જોવા જાવ તો સિલેબસની દ્રષ્ટિએ તમને ખાસ કરીને જો જોવા મળતા હોય ને પોઈન્ટ્સ, તો પર્યાવરણનું વર્ગીકરણ જેની અંદર તમે જોશો તો મુખ્ય પર્યાવરણનું આવરણ,
અહીંથી તમને પરીક્ષામાં જોવા મળે. આમ તો જુઓ, જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ છે. એમાંથી વાતાવરણના જે આવરણ છે, સ્ટ્રેટોસ્ફિયર, ટ્રેપોસ્ફિયર, મેસોસ્ફિયર, આઇનોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, એમાંથી તમને એકાદ બે પ્રશ્ન જોવા મળે જીપીએસસીમાં. કમ્પલસરી મતલબ પ્રશ્ન હોય છે. તો એ પર્યાવરણનો બેઝિક ભાગ છે. શરૂ કરો છો પર્યાવરણ ત્યાં જ આવે કે પર્યાવરણના ઘટક છે બે પ્રકારના, જૈવિક અને અજૈવિક, સજીવ અને નિર્જીવ જેને કહીએ. તો એ આવરણ સિવાય અમુક સંસ્થાઓ છે, અમુક સંગઠનો છે, જુદા જુદા સંમેલનો છે, પર્યાવરણીય આંદોલનો છે, પ્રદૂષણ છે અને ગ્લોબલ વોર્મિંગ જેને કહીએ આપણે, તો એની સાથે સંકળાયેલ આ ઘટક છે. હમણાં તમે ગયા વર્ષે જોયો છે COP26 યોજાયું હતું, કોન્ફરન્સ ઓન પાર્ટી. તો એ પૃથ્વી સંમેલન સાથે ક્યાંક જોડાયેલું છે, સ્ટોકહોમ સંમેલન સાથે ક્યાંક જોડાયેલું છે. ઓઝોન દિવસની ઉજવણી થાય તો એની સાથે સંકળાયેલા સંમેલનો કયા, એની રિલેટેડ તમને પ્રશ્ન જોવા મળે. યસભાઈ, મોસ્ટલી જીપીએસસીના પ્રિલિમનું તમે કટ ઓફ જોશો તો બહુ નીચું હોય છે. નોર્મલી 50%થી પણ ઓછું તમને જોવા મળે. ઓકે સાગરભાઈ, હા. પછી તો આ બેઝિક વસ્તુ છે. સિલેબસ તમને બહુ આમ પેરેગ્રાફની જેમ આપ્યું છે, પણ એનો સાર છે આ તમે દેખશો કમ્પેર કરીને તો તમને ખ્યાલ આવશે. મતલબ જો એક તમારે માનો કે બેઝિક તમને એવું લાગે કે બધું સાયન્સ નથી કરવું, તો મારું એવું માનવું છે કે સ્પેસ, ડિફેન્સ, ન્યુક્લિયર અને જનરલ સાયન્સ, આ 4 ટોપિક તમે કરો છો તો લગભગ 60-70% તમારું સાયન્સનો પોર્શન કવર થઈ જાય છે. બાકીના પાર્ટમાંથી એકાદ બે પ્રશ્ન જોવા મળે છે તમને. ઓકે, અને કોમ્પ્યુટર સાથે આને કરી લો તો લગભગ મોટા ભાગનું આવરી લેશે. આ બધામાંથી 2-3 પ્રશ્ન જ બહાર જાય છે. ઓકે, 400 માર્કના પેપરમાંથી એટલું જોવા મળે. યોગેશભાઈ, જીપીએસસી 1-2 હોય તો 200-200ના 2 પેપર જોવા મળે તમને. પીઆઈ હોય તો 300 માર્કનું પેપર જોવા મળે. જ્યારે એસટીઆઈ, ડીવાયએસઓ જેવી હોય તો 200 માર્કનું પેપર હોય તો બહુ ઓછું મેરિટ રહેતું હોય. 65થી 75ની આજુબાજુ તમને જોવા મળે મેરિટમાં, કે જો એસટીઆઈ, ડીવાયએસઓ જેવાની પરીક્ષા હોય ને તો મતલબ 40-45% જેટલું રહે. હવે સાયન્સ ટેકની અંદર તમે જુઓ તો કરંટ આધારિત ઇવેન્ટ હોય. અહીંયા તમને થોડા ઘણા ખાલી ઉદાહરણ આપ્યા છે મેં કે કેવું હોઈ શકે. પરંપરાગત વિજ્ઞાન એક સ્ટેટિક પાર્ટ છે જેને આપણે સમજવું જોઈએ, તો તમે કરંટ સમજાવવામાં થોડું ઇઝી રહે. આપણે પીએસએલવી જ ન જાણતા હોય અને ડાયરેક્ટલી પીએસએલવી નું લેટેસ્ટ પ્રક્ષેપણ જોઈએ કોઈ સેટેલાઇટ દ્વારા, તો એને સમજવું થોડુંક જટિલ થઈ જશે. તો પરંપરાગત વિજ્ઞાન છે એની અંદર ઈસરો ક્યારે બન્યું છે, એના પહેલા શું પરિસ્થિતિ હતી, ભારતની ઈસરોની સાથે કઈ કઈ સંસ્થાઓ છે, ઈસરોનું હેડક્વાર્ટર ઈસરો ગુજરાતમાં કયા નામે છે, એની અલગ અલગ સંસ્થાઓની ભૂમિકા શું છે, એ બધી વસ્તુ પહેલે સમજવી જરૂરી છે. તો જ પછી ઈસરોનો બાકીનો ભાગ એટલે કે કરંટ ઇવેન્ટ હોય તો સમજી શકાય. પછી ડીઆરડીઓ, એનું ઇતિહાસ, એની શરૂઆત થઈ ત્યારથી કરી અત્યાર સુધી જુદા જુદા તબક્કામાં જે અલગ અલગ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા એ વસ્તુ. ઉપગ્રહની શ્રેણીઓ તમે જોશો તો શરૂઆતમાં આપણે કઈ શ્રેણી, તો ભારતે શરૂઆતમાં 2 શ્રેણી શરૂ કરી. એક તમે નામ સાંભળ્યું હશે ઇનસેટ અને એક આઈઆરએસ. આગળ જતા તબક્કાવાર ઇનસેટ સામા થઈ ગઈ જીસેટ શ્રેણીમાં. આઈઆરએસ છે એ સ્રોસ નામની શ્રેણી વચ્ચે થોડા સમય ચાલી, ફરી સ્રોસ પછી અલગ અલગ સેટેલાઇટના નામથી ચાલી. અંતે 2019માં આ શ્રેણીને સીએમએસ શ્રેણી કહ્યું, આને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ શ્રેણી કહ્યું. તો ક્રમબદ્ધ ઉપગ્રહનું નિર્માણ કરી અને જ્યાંથી ચાલ્યા છો ત્યાં સુધી જતા જતા ઘણા બધા ફેરફારો થતા ગયા. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો એમ ફેરફાર થતા ગયા. દિવ્યબા, પાછળથી તમે આરામથી નોટ્સ બનાવી શકશો. ઓકે, એટલે સાથે ખાલી અત્યારે તમારે ધ્યાન આપવાનું છે.
સમજવાની છે વસ્તુને. તો આ ખાલી સમજવા માટે છે, બેઝિક વસ્તુ. મોસ્ટલી તમને અત્યારે તમારામાંથી ઘણા બધા ક્યાંક જો પ્રશ્ન વાંચ્યો હોય તો મને ખાલી કોમેન્ટમાં જવાબ આપશો. ભારતનો પ્રથમ સંદેશા વ્યવહાર અથવા દૂરસંચારનો ઉપગ્રહ કયો છે? કોમેન્ટમાં લખો. ભારતનો પ્રથમ સંદેશા વ્યવહાર અથવા દૂરસંચારનો પ્રથમ ઉપગ્રહ કયો છે? ઘણી બધી જીપીએસસીની પરીક્ષામાં આ ટુ ધ પોઈન્ટ પ્રશ્ન પૂછેલ છે. દૂરસંચાર અથવા સંદેશા વ્યવહારનો પ્રથમ ઉપગ્રહ જણાવો. કોમેન્ટમાં જણાવો મને, એટલે ખ્યાલ આવે તમારી તૈયારી પણ ક્યાંક વાંચ્યું હોય તો. સંદેશા વ્યવહાર અથવા દૂરસંચાર નો પ્રથમ ઉપગ્રહ. ડોલી પટેલ, કાર્ટોસેટ નહીં આવે. કાર્ટોસેટ દૂર સંવેદી ઉપગ્રહ કહી શકાય, ભૌગોલિક બાબતોનો. સંદેશા વ્યવહાર અથવા દૂરસંચારનો પ્રથમ ઉપગ્રહ. સંદેશા વ્યવહાર અથવા દૂરસંચારનો પ્રથમ ઉપગ્રહ. પીઆઈની પહેલી જ જાહેરાત છે એમાં આ તમને જોવા મળેલો છે. રાજપૂત જય, હા મોટા ભાગે કરંટ જ આવે છે, પણ કરંટ ક્યારે આવે? જ્યારે તમને એકથી વધારે ઓપ્શન આપ્યા હોય. જીપીએસસીના પ્રશ્નપત્રમાં સીધા પ્રશ્ન બહુ ઓછા હોય. એકથી વધારે વિધાન વાક્ય હોય ત્યારે તમારે પસંદ કરવાના હોય તો તમે કરંટમાં વાંચ્યું હોય એક વાક્ય ક્યાંક વચ્ચેથી ઘૂસી ગયો હોય, ત્યારે તમને એ બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. વેરી ગુડ જય, સાચો જવાબ છે એકદમ. રાજપૂત જય. બીજા મિત્રોને દૂરસંચારનો પ્રથમ ઉપગ્રહ કયો છે? ધર્મેન્દ્ર તવિયાદ, સ્પુટિક એવો કોઈ ઉપગ્રહ નથી. સ્પુટનિક છે પણ એ આપણો નથી, ભારતની વાત છે અહીંયા. સંદેશાવ્યવહાર દૂરસંચારનો પ્રથમ ઉપગ્રહ ભારતનો. ઓકે, તો એ ઉપગ્રહનું નામ છે એપલ. ક્યારે પ્રક્ષેપણ થયો? 1981માં. કયા દેશની મદદથી? યુએસની મદદથી. ક્યાંથી પ્રક્ષેપણ થયું? તો પ્રક્ષેપણ સેન્ટર ફ્રેન્ચ ગુએના, દક્ષિણ અમેરિકામાં આવેલ છે. આમાં વ્હીકલ અથવા રોકેટ કયો હતો? એરિયન. કે તો એપલ નામનો ઉપગ્રહ છે, કે એપલ નામનો ઉપગ્રહ છે જે દૂરસંચાર અથવા સંદેશા વ્યવહારનો પ્રથમ ઉપગ્રહ છે. તો આ વાત થઈ ઉપગ્રહ શ્રેણી. કક્ષાના પ્રકાર આ પરંપરાગત છે, જે બદલાવાના નથી, જે સ્થિર છે, જે ઓલરેડી એક ઇતિહાસ બની ગયા છે એવી વાત છે. કક્ષાના પ્રકાર છે તો મુખ્ય 3 પ્રકાર છે. નોર્મલી મુખ્ય ભાગ તમે જોવા જાઓ તો તમને જોવા મળશે લો અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ અને હાઈ અર્થ ઓર્બિટ. પછી આની અંદર તમે જોશો તો અલગ અલગ ભાગ આવશે. જીઓ ટ્રાન્સફર ઓર્બિટ આવશે, જીટીઓ. પછી ધ્રુવીય કક્ષા આવશે, જેને ભૂસ્થિર કક્ષા પણ કહી શકાય. પછી ધ્રુવીય કક્ષા અને વિષુવવૃત્તીય કક્ષા. ધ્રુવીય કક્ષાનું બીજું નામ નોર્મલી સનસિંક્રોનસ ઓર્બિટ પણ કહીએ આપણે. પછી વિષુવવૃત્ત કક્ષા આવશે, જેને ભૂસ્થિર કક્ષા પણ કહીએ. એમાં પણ સ્ટેશનરી કક્ષા આવશે, સિંક્રોનસ કક્ષા આવશે, અલગ અલગ પ્રકારની. કે તો આ બધા ઓર્બિટના નામ છે કક્ષાના. પછી મિસાઇલોનું વર્ગીકરણ ડીઆરડીઓ છે, તો મિસાઇલ જુદા જુદા ભાગમાં વર્ગીકૃત કરેલી હોય, ઉપયોગિતાના આધારે, રેન્જના આધારે, ટેકનોલોજીના આધારે, ફ્યુલના આધારે. તો અલગ અલગ ભાગ મિસાઇલના જોવા મળે. પછી આ મિસાઇલનો જે એક પ્રોગ્રામ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાથે, એના સિવાય પણ કરંટ કોઈ ઇવેન્ટ હોય તો અહીંયા સ્ટેટિકલ પાર્ટમાં આપણને જોવા મળે. અહીંયા ખાલી સમજવા માટે લખ્યું છે કે કરંટમાં તમને PSLV 49 શું છે, આમ તો બહુ જૂનો થઈ ગયો. 50 શું છે, 51 શું છે, લેટેસ્ટ ઉડાન હોય પ્રક્ષેપણ વ્હીકલનું નામ. પછી INS વિરાટ છે, કોવિડ છે. હમણાં તાજેતરમાં કેરળમાં એક વાયરસ જોવા મળ્યો, બહુ બધા કેસ જોવા મળ્યા, 70-80 કેસ કેરળમાં નોંધાયા. કયો વાયરસ છે?
કેરળમાં તાજેતરમાં કયો વાયરસ જોવા મળ્યો? કોઈએ કરંટમાં વાંચ્યું હોય તો? કેરળમાં કયો વાયરસ જોવા મળ્યો? અલ્ફિયાજ અલી મિત્ર, જ્ઞાન લાઈવના નંબર ઉપર ફોન કરી માહિતી મેળવશો તમે. યશભાઈ લખી રહ્યા છે ટોમેટો ફીવર. ચોક્કસ કે એક ટોમેટો ફીવર વાયરસ જોવા મળ્યો છે, નાના બાળકોમાં જોવા મળે, લાલ લાલ ફોલીઓ ભરાય છે નાની, તાજેતરમાં જ બહુ બધા કેસ જોવા મળ્યા. ઓકે, તો આવા રોગ આવ્યા હોય, ઘણા બધા મિત્રોએ સાચો જવાબ આપ્યો છે, તો એક કોવિડ નહીં, કોવિડ જેવા બીજા પણ રોગ આવ્યા હોય તો એ રોગ સાથે આપણે ભણવાનું છે વાયરસ શું છે, વાયરસ અને બેક્ટેરિયામાં તફાવત શું છે. તમે જોશો તો જીપીએસસી મેઇન્સમાં પણ પૂછેલો છે કે વાયરસ એ બેક્ટેરિયા કરતાં વધુ ઘાતક છે. કોરોના વાયરસના સંદર્ભમાં સમજાવો, 10 માર્ક. તો પહેલા તો વાયરસ શું છે, બેક્ટેરિયા શું છે, એ બંને કન્સેપ્ટ આપણે સમજાવવા પડે. પછી એમાં બેક્ટેરિયાની સરખામણીમાં વાયરસ કેમ ઘાતક છે એ સમજાવવું પડે, અને પછી કોરોના વાયરસ ઉપર આવવું પડે. તો એ બેઝિક વસ્તુ છે. કોવિડ સિવાય પણ તમે જોશો તો આ અત્યારે જોવા મળ્યો છે ટોમેટો ફીવર. આના સિવાય ઝીકા છે, નિપા છે, હમણાં 4-5 દિવસ પહેલા ભાવનગરમાં જોવા મળ્યો કોંગો વાયરસ છે, ઝીકા વાયરસ, નિપા વાયરસ વગેરે વાયરસ અલગ અલગ પ્રકારના જોવા મળે. પછી આરોગ્ય સેતુ એપ, આ બહુ જૂનું થઈ ગયું છે, પણ એની જગ્યાએ સરકારની બીજી કોઈ ડિજિટલ એપ્લિકેશન આવી હોય જે લોકોને જાગૃત કરવા માટે, તો એના વિશે આ મતલબ આને આઈસીટીમાં પણ આપણે ગણી શકીએ. અગ્નિ 5 મિસાઇલ છે, હમણાં આપણે પરીક્ષણ કર્યું હતું. બ્રહ્મોસ મિસાઇલ હમણાં પરીક્ષણ દરમિયાન એ મિસફાયર થઈ ગઈ અને પાકિસ્તાનમાં જઈને એ જોવા મળી, મિયા ચાઉ વિસ્તારમાં એ જોવા મળી, મતલબ ત્યાં એ ફાયર થઈ હતી. તો એ બ્રહ્મોસ મિસાઇલ આપણા માટે ટોપિક બની ગઈ પરીક્ષાની રિલેટેડ. તો આપણે બ્રહ્મોસ ટેકનોલોજી શું છે, ક્યારે એનો ડેવલપ કરવામાં આવી છે, એ કયા દેશની ટેકનોલોજી છે, બ્રહ્મોસ નામ કઈ રીતે પડ્યો છે, એનો ઇતિહાસ, બ્રહ્મોસ કયા કયા ફોર્સમાં ઉપયોગી છે એ બાબત. પછી પૃથ્વી મિસાઇલ છે, તો પૃથ્વીના અલગ અલગ વર્ઝનનો ઉપયોગ. રાફેલ એરક્રાફ્ટ છે, આના સિવાય પણ આપણે ત્યાં ચિનૂક ખરીદવામાં આવ્યા છે, અપાચે છે, મલ્ટીરોલ હેલિકોપ્ટર MH-60, રોમિયો હેલિકોપ્ટર. એના સિવાય કોવિડના સમયે યુક્રેનથી ભારતીય નાગરિકોને લાવવા માટે વપરાયેલ એરફોર્સનો બોઈંગ 17 હેલિકોપ્ટર, વિમાન વગેરે આપણને કરંટમાં જોવા મળે. તો એ કરંટ આધારિત વિજ્ઞાન છે. ઓકે, તો કહેવાનો ભાવાર્થ એ છે કે સાયન્સ ટેક છે એ તમે બેઝિક સ્ટેટિકલ પાર્ટ સમજો છો, પછી કરંટમાં આવો તો વધુ સરળ એટલા માટે છે કારણ કે હવે આ લોકો વન લાઇનર સીધો પ્રશ્ન નથી પૂછતા. એકથી વધારે વિધાન હોય તો એમાં એકાદ બે વિધાન એના સ્ટેટિકલ પાર્ટ સાથે સંકળાયેલો હોય અને એકાદ બે વિધાન કરંટનો હોય. તો કરંટનો તમને આવડતો હોય ને સ્ટેટિકલ પાર્ટનો ના આવડતો હોય તો જવાબ લખવો મુશ્કેલ છે, કારણ કે એકથી વધારે વિધાન પસંદ કરવાના આવે ત્યારે બધે બધું નોલેજ હોવું જરૂરી છે. હવે આગળ જોઈએ, સ્પેસના કેટલાક અગત્યના ભાગ છે. તો અહીંયા બેઝિકલી આપણે સ્પેસ ટેકનોલોજીમાં કેટલું બેઝિક વસ્તુ જોવી પડે, તો અહીંયા કેટલાક અલગ અલગ કાર્યક્રમો લખ્યા છે જેના વિશે તમારે નજર કરવી જરૂરી છે. આટલી વસ્તુ તમને સ્ટેટિકલ પાર્ટમાં ખ્યાલ હોવી જ જોઈએ. હવે જુઓ, ઈસરોનો ઇતિહાસ અને તેની સંસ્થાઓ. ઈસરો બન્યો છે એના પહેલા ઈસરો કયા નામે હતો? કોઈ જાણતા હોય તો કોમેન્ટમાં લખો ખાલી. ઈસરો ન હતું ત્યારે અવકાશ ક્ષેત્રે કાર્યરત સંસ્થા કે સમિતિનું નામ શું હતું? ઈસરો ન હતું ત્યારે, મતલબ ઈસરો તો 15 ઓગસ્ટ 1969 બન્યું છે, એના પહેલાથી સ્પેસ ક્ષેત્રે તો કામ થતું હતું. તો એ ઈસરોનો ઇતિહાસ છે એ આપણે જાણવું પડે.
પછી અવકાશ આયોગના હેતુ, ઉપગ્રહ ભારત કેટલા પ્રકારના ઉપગ્રહ નિર્માણ કરે છે, આયોગ શું છે, આયોગ ક્યાં બેસે છે, એનું હેડક્વાર્ટર, એના ચેરમેન કોણ હોય છે, રોકેટ નિર્માણ અલગ અલગ પ્રકારના, આપણામાંથી મોટા ભાગના પીએસએલવી અને જીએસએલવી રોકેટ વિશે જાણતા હશે. એના સિવાય પણ કેટલાક રોકેટ છે જેના ઇતિહાસમાં પ્રથમ પેઢી કોને કહેવાય, બીજી પેઢીના રોકેટ, ત્રીજી પેઢીના રોકેટ વગેરે બાબત આપણે સમજવાની થાય છે જો ઈસરો ભણવા જઈએ તો. રાજપૂત જયભાઈ, ઇન્ડિયન સ્પેસ કમિટી, પણ એનું આખું નામ તમે અધૂરું લખો છો. ઇન્ડિયન સ્પેસ કમિટી ચોક્કસ છે, પણ એનું મૂળ નામ શું હતું, ઈસરો ન હતું એનો પહેલા, તો ઇનકોસ્પાર. મૂળ નામ આવું હતું, ઇનકોસ્પાર. એસટીઆઈ ની પ્રિલિમમાં પૂછ્યું હતું, ઇનકોસ્પાર કયા મંત્રાલય અંતર્ગત નિર્માણ થયું હતું? યસ, વિનલબાહા, ચોક્કસ, ઇનકોસ્પાર. ઓકે, તો વિક્રમ સારાભાઈ છે એ એના અંતર્ગત કાર્યરત હતું. વ્યાસ દિલીપભાઈ. યુઆરએસસી તો હમણાં આવ્યું છે, જે રાજ પટેલ. ઉદાપી રામારાવ સ્પેસ સેન્ટર છે તો 2018 થી થયું. એનું પહેલા નામ આઈસેક હતું. ઉદાપી રામારાવ તો હેડક્વાર્ટર જ્યાં આવેલું બેંગ્લુરુ ખાતે છે. ઓકે, એ તો ઈસરોની અંદર રહેલું એક સંસ્થા છે મંડળમાં. તો ઇનકોસ્પાર છે ઈસરો પહેલાનું છે. આ ક્યારનું છે? 1962માં બન્યું. આપણે એની પણ ચર્ચા કરશું. ઇનકોસ્પારના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઇનકોસ્પારનું હેડ ક્લાર્કની જાહેરાત ક્રમાંક 137માં ઇનકોસ્પારનું આખું નામ પણ પૂછેલું ગૌણ સેવાએ. પછી જીપીએસસીમાં એસટીઆઈ ની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછ્યો હતો, આ ઇનકોસ્પારનું નિર્માણ કયા મંત્રાલય અંતર્ગત થયેલું છે? મતલબ ઇનકોસ્પાર મંડળ કે સમિતિની રચના કયા મંત્રાલયે કરી હતી? તો એ બધો ઇતિહાસ છે. શું છે? ઇતિહાસ, કરંટ ઇવેન્ટ નથી. પછી જુઓ, સેવા હેતુના લોકોને કઈ રીતે ઉપયોગમાં આવી શકે ઈસરો, એનું સૌથી એડવાન્સ ઉદાહરણ છે IRNSS. ભારતનું પોતાનું સ્વદેશી નેવિગેશન, જેને મુખ્ય પ્રધાને નામ આપ્યું છે નાવિક. આપણા પીએમ દ્વારા નાવિક નામ આપવામાં આવ્યું છે. તો આ નાવિક છે એ ટૂંક સમયમાં હવે મોબાઈલમાં આવશે. ઈસરોએ તો એવું કહ્યું છે કે ઓપ્શનલ હશે. મતલબ અત્યારે તમે નેવિગેશન માટે શું કરો છો? જીપીએસ નો ઉપયોગ. તમને તમારા ઘરનું લોકેશન, કોઈ પાડોશ ક્યાંય જવું છે તો લોકેશન ટ્રેસ કરવા માટે તમે જીપીએસ નાખો છો. એની જગ્યાએ ભારતનું પોતાનું છે સ્વદેશી નેવિગેશન, જેનું નામ છે IRNSS. તો એને પીએમએ નાવિક કહ્યું છે. એના સિવાય ગગન છે. શું આવશે? તો ગગન. એના સિવાય ભુવન છે. તો આ બધા લોકોને ઉપયોગ માટે ઈસરોએ બનાવેલા. એના સિવાય પણ પાછળ અહીંયા તમે જોશો તો જોવા મળશે ઉન્નતિ પ્રોગ્રામ છે, યુવિકા છે, સ્વાગત વિથ સ્ટુડન્ટ છે. અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો ચલાવે છે ઈસરો, જેનાથી ભારતીય નાગરિકોને મેક્સિમમ કઈ રીતે ફાયદો થઈ શકે. પછી જુઓ, વિશ્વ સાથે ભારતની સફર. ભારતે ભલે શરૂઆત ધીમી કરી હોય, પણ અત્યારે એક ચોક્કસ સ્થાન બનાવ્યું છે વૈશ્વિક સ્તરે. ઈસરોએ એક નામ બનાવ્યું છે. તો શરૂઆતથી કરીને અત્યાર સુધી આપણે કઈ રીતે હરીફમાં ચાલ્યા છીએ એની ચર્ચા કરવાની છે. કે શરૂઆતમાં અવકાશમાં કયા દેશના નાગરિકે ઉડાન ભરી, ભારતનો પ્રથમ નાગરિક કોણ છે, ભારત તરફથી અત્યાર સુધી કેટલા પુરુષોએ અવકાશી સફર કરી છે, પ્રથમ વિશ્વની સ્ત્રી કોણ હતી, અવકાશમાં પ્રથમ માનવી કે પ્રથમ જીવ કોણ છે, અવકાશમાં પ્રથમ મિશન કોનું છે, સૌ પ્રથમ અત્યાર સુધી અવકાશમાં પોતાની ધરતી પરથી અવકાશમાં ઉડાન કરનાર દેશ કેટલા છે, ભારતનું એમાં સ્થાન છે કે નહીં, નથી અથવા છે તો કોણ છે, નથી તો ભારતે શું પ્રયત્ન શરૂ કર્યા છે કે નહીં. આ બધી વસ્તુ અહીંયા ભણવાની થાય છે મિત્રો ટેકનોલોજીમાં. ઓકે, મહિલાઓએ સફર કરી હોય તો ભારત તરફથી મહિલાઓ સફર કરી છે, કયા દેશની મદદથી કરી છે વગેરે. પછી ઈસરોના મિશન, પરીક્ષામાં તમે જુઓ તો જૂના મિશન કરંટમાં ક્યાંક આવતા હોય તો એને રિલેટેડ પ્રશ્ન નીકળતો હોય, ભલે બહુ જૂનો હોય. મંગળયાન તમે જુઓ તો ભારતનું મંગળયાન જેનું નામ છે મોમ, માર્સ ઓર્બિટરી મિશન, મંગળયાન. બહુ ડિટેલમાં આ બધાની ચર્ચા કરશું, પણ અહીંયા ખાલી તમને ઓવરવ્યૂ આપું છું કે તમે જો જીપીએસસીની તૈયારી કરો છો તો તમારે સ્પેસના પાર્ટ તરીકે આ વસ્તુ જોવી જરૂરી થતી જાય છે. મતલબ કરવી જરૂરી બની જાય છે. કારણ કે મંગળયાન
ભારત હવે તૈયારી કરી રહ્યું છે મંગળયાન 2 ની. ભારત મંગળયાન 2 અવકાશમાં મૂકશે તો મંગળયાન શબ્દ આવે એટલે મગજમાં પહેલો જ પ્રયત્ન યાદ આવવું જોઈએ કે મંગળયાન 1 શું છે, ક્યારે ભારતે મિશન અવકાશમાં મોકલ્યું, વૈશ્વિક સ્તરે એની અસર શું થઈ, એ બધી વસ્તુ અહીંયા જાણવી પડે મિત્રો. પછી ચંદ્રયાન 1 અને 2 બંને આપણે પ્રક્ષેપણ કરી ચૂક્યા છીએ. ચંદ્રયાન 2માં અમુક અંશ સફળ રહ્યું છે, અમુક પાર્ટ સફળ નથી રહ્યા. ચંદ્રયાન 3ની પણ ભારતે જાહેરાત કરી દીધી છે. જાપાનની જેક્સા સાથે મળીને ભારત ચંદ્રયાન 3 મિશન પણ અવકાશમાં મોકલશે, તો એની વાત છે. પછી ગગનયાન ખૂબ અગત્યનું મિશન છે ભારત માટે આવનારા સમયમાં. આ મિશન સતત 2018થી ચર્ચામાં છે. આમ તો 15થી શરૂઆત થઈ ગઈ હતી. ભારતની ધરતી પરથી ભારતના 3 નાગરિકો અવકાશમાં ઉડાન ભરશે તો ભારત વિશ્વમાં અવકાશી સફર કરનાર દેશ 4થો અથવા 5મા નંબરનો બનશે. અને એ મિશન કયો છે તો ગગનયાન. 3 એરફોર્સના પાયલોટને અત્યારે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મોસ્ટલી લગભગ કહી શકાય તો બધા પ્રકારના પરીક્ષણો પૂર્ણ કરવાના આરે છે. તો આ ગગનયાન મિશન જે ભારતનું માનવ મિશન છે એની વાત છે. ઓકે, વ્યાસ દિલીપભાઈ. હા, પછી શુક્ર આદિત્ય L1 ભારત તૈયારી કરી રહ્યો છે. કોવિડ ના આવ્યું હોત તો 2020માં આનું પ્રક્ષેપણ કરવાનો હતો. સૂર્ય મિશન છે ભારતનો, બહુ વાર પરીક્ષામાં પૂછી ચૂક્યા છે. સૂર્ય મિશનમાં આદિત્ય L1, જ્યાં L1 શું છે એ પણ અગત્યની વસ્તુ છે. આદિત્ય, તમે સૂર્યનું નામ ક્યાંક સાંભળ્યું હશે. સૂર્ય ઉપર સંશોધન માટે આ મિશન જશે. ભારતનું મિશન પ્રથમ સૂર્ય મિશન હશે. L1 એક લાંગરાજ બિંદુ જેને કહીએ, સૂર્યની આજુબાજુ સૂર્ય અને પૃથ્વી વચ્ચે એવા પોઈન્ટ છે જ્યાં બંનેનું ગુરુત્વાકર્ષણ બળ સરખું થઈ જાય, કોઈ પણ વસ્તુ આરામથી ત્યાં લટકી શકે. તો એવા એક પોઈન્ટની પસંદગી થઈ જે L1 છે. પછી શુક્ર મિશન છે, એની પણ ભારતે તૈયારી શરૂ કરી છે. પછી સ્પેસ સ્ટેશન છે, મતલબ ભારતે એવી જાહેરાત કરી છે કે 2030 સુધી ભારત પોતાનું સ્પેસ સ્ટેશન અવકાશમાં બનાવશે. કે તો જેનાથી અહીંથી અવકાશ યાત્રીઓ ત્યાં જઈ અવકાશમાં રોકાઈ શકે અને સંશોધન કરી શકે. જે રીતે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન છે, એવું અવકાશમાં સ્પેસ સ્ટેશન બનાવવાની વાત છે. અત્યારે 5-6 દેશોનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તમે નામ સાંભળ્યું હશે, કાર્યરત છે. એવો જ ભારત પોતાનો સ્પેસ સ્ટેશન બનાવવાનો પ્રયત્ન કરે છે. પછી GST શ્રેણી, હવે GST શ્રેણી છે નહીં, એની જગ્યાએ શું થઈ ગઈ તો કોમ્યુનિકેશન સેટેલાઇટ 01 પ્રક્ષેપણ થઈ ગયું. અને એ જ રીતે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 01 પ્રક્ષેપણ થઈ ગયો. 01, 02, 03 પણ પ્રક્ષેપણ થઈ ગયો. પછી મિશન શક્તિ, વિશ્વમાં ભારતે એક નામ બનાવી લીધું. અવકાશમાં ચાલતા સેટેલાઇટને તોડવા માટે એક મિસાઇલ બનાવી જેનું નામ છે એન્ટી સેટેલાઇટ મિસાઇલ. કઈ? એસેટ મિસાઇલ. અને આ શક્તિ ભારતે મેળવી લીધી, જેની ટેકનોલોજીને શું કહ્યું? મિશન શક્તિ. વિશ્વમાં આવા 3 જ દેશ કરી શક્યા છે. ભારત 4થો છે. જો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વમાં 4થો દેશ બન્યો છે. તો આ એન્ટી સેટેલાઇટ ટેકનોલોજી શું છે? અવકાશમાં સેટેલાઇટ, કયો સેટેલાઇટ ભારતે બ્રેક કર્યો હતો જેનાથી બહુ મોટો વિવાદ પણ થયો હતો? તો એ સેટ એટલે કે એન્ટી સેટેલાઇટ મિસાઇલ પ્રોગ્રામ. પછી ઉન્નતિ છે તો યુનિસ્પેસ નેનો સેટેલાઇટ. વિશ્વના દેશોને ભારતે એવું કહ્યું છે કે તમે અમારા દેશમાં આવો, નેનો સેટેલાઇટ કઈ રીતે બિલ્ડ કરી શકાય એ અમે તમને ટ્રેનિંગ આપશું. વિશ્વના 45 જેટલા દેશોએ આમાં ભાગીદારી નામ નોંધાવી દીધું છે. નેનો સેટેલાઇટ બિલ્ડ કરવાની ટેકનોલોજી કે તો એ ભારતે મેળવી લીધી છે. જેમાં ઘણા બધા નેનો સેટેલાઇટ અત્યાર સુધી ભારતે પ્રક્ષેપણ કર્યા છે. જેમાં સૌથી નાનો જો કોઈ સેટેલાઇટ હોય ભારતનો તો કલામ સેટ V2 છે. 1.4 કિલો આજુબાજુનું વજન ધરાવે છે. તો આ નેનો સેટેલાઇટ શું છે? મિની સેટેલાઇટ, માઇક્રો સેટેલાઇટ, બધા સેટેલાઇટ વર્ગીકરણની વાત છે. પછી યુવિકા, રોજ બરોજ આ કરંટમાં દેખાય તમને, ભલે 2019નો છે. યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ. માર્ચ મહિનાની બોર્ડની પરીક્ષા પૂરી થાય એટલે ફોર્મ ભરાવાનું શરૂ થાય યુવિકામાં. ઈસરો એક પ્રોગ્રામ ચલાવે છે. ધોરણ 8 પાસ કરી 9માં આવેલા, 9માની પરીક્ષા આપી દીધી હોય, હજુ રિઝલ્ટ બાકી છે, એવા લોકો 2 અઠવાડિયા સુધી ઈસરોના જુદા જુદા મિશનમાં ભાગીદાર બને અને ઈસરો એમને વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવાના હેતુથી આ પ્રોગ્રામ ચલાવે છે જેનું નામ છે યુવિકા.
તમે પણ તમારા ઘરે કોઈ ભાઈ બહેન હોય નાના, અથવા કુટુંબમાં કે કોઈ મિત્ર નાના ધોરણ 8 પાસ હોય, 9માની પરીક્ષા આપી દીધી હોય, 10મામાં આવવાના હોય, જેનું રિઝલ્ટ બાકી છે. હવે તો 9માનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું, પણ માર્ચ મહિનામાં આ શરૂ થતું હોય. તો 8 પાસ 9મા ધોરણની પરીક્ષા આપી હોય એવા લોકોને ઈસરો ફોર્મ ફિલઅપ કરાવે છે. એની વાર્ષિક એક્ટિવિટીના આધારે પસંદગી થાય અને પછી ઈસરો એના જુદા જુદા સેન્ટરે એને ફેરવે છે વિજ્ઞાન દર્શન માટે. તો એ કાર્યક્રમ છે યુવિકા. પછી સ્વાગત વિથ સ્ટુડન્ટ છે. આમાં પણ ઈસરો અલગ અલગ સ્ટુડન્ટોને પ્લેટફોર્મ ઉપર વિજ્ઞાન અને ઈસરો વિશેની માહિતી આપે છે. તો આ અલગ અલગ વાત છે સ્પેસ ટેકનોલોજી. તો આ બધા કાર્યક્રમ છે જેમાં સ્પેસ સાથે સંકળાયેલા, મતલબ ઈસરો એક મુખ્ય પોઈન્ટ છે. હવે આની સાથે તો કેટલાય કરંટ તથ્યો આવે છે. દરેક ટોપિક સાથે ક્યાંક ને ક્યાંક શું સંકળાયેલું હોય? કરંટ તથ્ય. તો આપણી ફરજ બને છે પહેલા બેઝિક વસ્તુ જાણીએ અને પછી કરંટ ઉપર જઈએ. મંગળયાન 2 કરતા પહેલા મંગળયાન 1 શું છે એ તો જાણવું પડે ને, કે મંગળ પર કયા કયા દેશના મિશન છે, શું છે, એ બધી વસ્તુ. બાકી મંગળયાન 2 પૂછે ને ત્યારે વચ્ચે એકાદ વાક્ય વિધાન શું એન્ટ્રી કરી ગયો હોય મંગળયાન 1 વિશે, તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ. એ જ રીતે નેક્સ્ટ જુઓ, ડિફેન્સ સાથે સંકળાયેલા છે. આ જ રીતે ઈસરો છે એવું જ ડિફેન્સ, સેમ વસ્તુ. તો ડિફેન્સ સાયન્સની અંદર તમે જુઓ તો ડીઆરડીઓ અને તેનું ઇતિહાસ. ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. મિસાઇલનું વર્ગીકરણ ટેકનોલોજીના આધારે, રેન્જના આધારે, ઝડપના આધારે, મતલબ આ રેન્જ ઝડપ, પ્રકૃતિના આધારે કઈ રીતે તમે ઉપયોગ કરવાના છો, ફ્યુલના આધારે પણ હજુ થઈ શકે. તો એ કલામ સાહેબનો જે પ્રોગ્રામ હતો ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટમાં 5 મિસાઇલ બની છે. તો એ મિસાઇલ પ્રોગ્રામ. પછી એન્ટી બેલેસ્ટિક મિસાઇલ, અત્યારે ભારત આનો પરીક્ષણ કરી રહ્યો છે. હમણાં જ ભારતે S-400 ખરીદી છે. S-400 ટ્રાયમ્ફ જેને કહેવાય છે, રશિયન ટેકનોલોજી. કે તો આ એર ડિફેન્સ સિસ્ટમ છે. અવકાશમાં આવતા કોઈ પણ એરક્રાફ્ટને રોકવા માટેની મિસાઇલ સિસ્ટમ રશિયા પાસેથી ભારતે ખરીદી. તો આવા કોઈ તથ્યો છે જે આપણે કરવાના છે. મતલબ આ બહુ ઇતિહાસ બની ગયો છે, પણ એને એટલા માટે કરવો જરૂરી છે કે આ બધા કેવા છે? વેપન્સ છે. તમે દિવાળીના ફટાકડા ગયા વર્ષે લાવ્યા હોય ને આ વર્ષે, ગયા વર્ષના આ વર્ષે દિવાળીએ ઉપયોગ કરો તો 50% તો નિષ્ક્રિય થઈ ગયા હોય, સુરસુરિયા થઈ જાય. તો આ બધા વેપન્સ છે. આ ચોક્કસ સમયગાળે આમનું બધાનું પરીક્ષણ થયા કરે છે અને સતત ને સતત અપડેટ થયા કરે છે. ટેકનોલોજી પ્રમાણે આમાં ફેરફાર થયા કરે છે. તો એ આપણને બેઝિક વસ્તુ અને કરંટમાં આવે છે, તો એ કરંટ વસ્તુ ખ્યાલ હોવી જરૂરી છે. અન્ય મિસાઇલ છે. ભારત કોઈ દેશ પાસેથી ડ્રોન ખરીદે છે તો એ ડ્રોનની વાત છે. હમણાં આ કરંટમાં આવ્યું હતું ડ્રોન. ભારતે અમુક ડ્રોન પ્રતિબંધિત કરી દીધા હતા. પછી ટેન્ક છે અલગ અલગ પ્રકારની, બહુ ચર્ચામાં રહી હતી. તમે જોતા હશો K9, વજરાટી, M777, પછી ધ્રુવાસ્ત્રા જે એન્ટી ટેન્ક છે વગેરે. યુદ્ધ જહાજ હોય, કરંટમાં આવ્યા હોય, કોઈને કોઈ પ્રોજેક્ટ 15 એ ચાલી રહ્યું છે તો એ અંતર્ગત 15B, 17A, પ્રોજેક્ટ 75 જેની અંતર્ગત તમે હમણાં અલગ અલગ સબમરીનો જોઈએ છે. 6 સબમરીન, કલવરી, ખંડેરી, કાવેરી, વેલા, વાગીર, વાગસીર જેવી અલગ અલગ સબમરીનો છે. કયા દેશનો? તો ફ્રાન્સની ટેકનોલોજી છે. ભારતમાં મજગોવ ડોકયાર્ડ મુંબઈ ખાતે આ નિર્માણ થઈ રહ્યો છે. તો આ કરંટ તમને જોવા મળે. સબમરીનો જુદા જુદા દેશ સાથેના યુદ્ધ અભ્યાસ છે વગેરે તમને ડીઆરડીઓ ભણો એટલે જોવા મળે. અહીંયા તમને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ઇન્ડિયન મિસાઇલ કરંટમાં આવી હોય તો આપણે એ કરવી જરૂરી બની જાય છે. કે બાકી તો બહુ બધી મિસાઇલ છે. ટેકનોલોજીના આધારે જ્યારે આગળ ભણશું ત્યારે ડિટેલમાં ચર્ચા કરતા જઈશું. આના પછી ન્યુક્લિયર સાયન્સ છે, મતલબ પરમાણુ વિજ્ઞાન. તમે જુઓ તો પરમાણુના બેઝિક ભાગથી તમે આગળ ભણો તો તમારે આટલી વસ્તુ કરવી પડે. આટલું કરો ને એટલે પરમાણુ મોટા ભાગે કવર થઈ જાય. પરમાણુ ન્યુક્લિયર, પહેલા તો પરમાણુ શબ્દ શું છે એ સમજવો પડે. પરમાણુ
શબ્દ શું છે. એની સાથે 4 વ્યક્તિઓના કથન છે: ડાલ્ટન, રુથરફોર્ડ, જે થોમ્સન, નીલ્સ બોહર. પરમાણુ ભાર કોને કહેવાય? એટોમિક માસ જેને કહીએ. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? જેને આપણે આમ કેમિસ્ટ્રીમાં ખેંચી જઈએ આખા ટોપિકને. સમસ્થાનિક છે, આઇસોટોપ્સ, જેમાં સમસ્થાનિકમાં D2O કોનો સમસ્થાનિક છે, જે ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર અથવા મંદક તરીકે આપણે વાપરીએ અથવા કુલિંગ સિસ્ટમમાં વાપરીએ. હેવી વોટર કે STIની પરીક્ષામાં પ્રશ્ન નીકળ્યો હતો, હેવી વોટર પ્લાન્ટ ગુજરાતમાં ક્યાં આવેલ છે? નિર્માણ થતું હોય એવું વડોદરા અને ભરૂચ ખાતે. તો એ પરમાણુ સાથે સંકળાયેલા તથ્યો છે. પછી પરમાણુ નિર્માણ કરી લીધા તો હવે આ વસ્તુ આવે છે બોમ્બ. પરમાણુ બોમ્બ બનાવનાર વિશ્વની 5 મહાસત્તા પછી કોઈએ પરમાણુ બનાવ્યા હોય ને તો એ 6ઠ્ઠા નંબરનો દેશ ભારત છે. અત્યારે કુલ પરમાણુ બોમ્બની ટેકનોલોજી કુલ 9 દેશ પાસે છે. કેટલા દેશ પાસે? 9 દેશ. સૌ પ્રથમ US 1945, પછી રશિયા 1948, પછી UK જેને બ્રિટન કહીએ આપણે, બ્રિટન 1952, પછી ફ્રાન્સ 1960, પછી ચીન 1964. પોતાની જાતે બને બેઠેલી મહાસત્તાઓ આ છે. જેની પાસે કંઈક હોય ને એ વ્યક્તિ પાવર કરે. આખા ગામમાં તમે જો ને મુખિયા સરપંચ હોય, આખું ગામ કેમ માનતું હોય? 5 રૂપિયા જોઈએ તો આપે અને પાવર પણ કરી શકે, કારણ કે એની જોડે કંઈક છે. આ સેમ એવું છે. આ 5 દેશ પોતાને મહાસત્તા માને છે ને જેટલી પણ વૈશ્વિક સંસ્થાઓ છે ને એમની મોટા ભાગમાં આમની જ દખલગીરી છે. WHO છે, તમે ત્રાજવાની જેમ આમ ઝોલક થાય છે. થોડી વાર US ખેંચે છે, થોડી વાર ચાઇના ખેંચે છે, ક્યાંક ને ક્યાંક, કારણ કે એને ભંડોળ આપનાર આ લોકો જ છે. મોસ્ટલી UN છે. વીટો પાવર એ બહુ ખૂબ અગત્યનો પોઈન્ટ છે, છતાં પણ અત્યારે કોઈ અગત્યતા જ રહી નથી વીટોની. યુનાઇટેડ નેશનના આ કાયમી સભ્યો છે જેમની પાસે વીટો પાવર છે. મોટા ભાગની સંધિઓ આમના તરફી જ છે. તમે ભણશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર UN છે ને એ કઠપૂતળી છે અમેરિકાની. તો આ બધી વસ્તુ તમે આમ જોવા જાઓ છો તો નોર્મલી બેઝિક ખાલી જુઓ તો આ 5 દેશોએ જેટલી સંધિઓ બનાવી છે ને PTBT મોસ્ટલી એમના તરફી. NPT વારંવાર વિવાદિત છે. આ ભારત સતત એન્ટ્રી કરવા માંગે છે, પણ આની કેટલીક શરતો એવી છે જે આમને ફાયદો કરે છે, બાકીના દેશને નુકસાન. રાકેશભાઈ, હા, હવે જુઓ, આના પછી ભારત ક્યારે આવ્યું? તો ભારતે 1974માં પરીક્ષણ કર્યા પણ સફળતા ના મળી, તો આપણે 1998માં આવ્યા. 6 આ જ વર્ષે પાકિસ્તાન પણ આવ્યું 1998, પછી ઇઝરાયલ 2000ની સાલ અને ઉત્તર કોરિયા 2006-07માં આવ્યું. તો આ 9 દેશ એવા છે જેની પાસે પરમાણુ છે, જેની માટે એ પરમાણુ આગળ ફેલાવો ના કરે, વધારે પડતા પરમાણુ બનાવે નહીં અને કોઈ દેશને વેચે નહીં. એટલે માર્કેટમાં શું આવ્યું? આ સંધિઓ PTBT, NPT, FMCT, CTBT, CD, NSS, આ બધી વસ્તુઓ પછી આવી ક્રમબદ્ધ. સાથે સાથે કેટલાક ગ્રુપ આવ્યા જેઓ આને કંટ્રોલ કરી શકે એ હેતુથી. NSG ગ્રુપ છે, MTCR છે, ઓસ્ટ્રેલિયા છે, વાસેનાર ગ્રુપ છે, એલાયન્સ ગ્રુપ, આ વગેરે ગ્રુપ દેખાયા. તો આ બધા અહીંયા આપણે ભણવાના થાય છે. અસ્તિત્વ આવવા પાછળ કારણ શું છે? આ ગ્રુપ બન્યો છે તો એની પાછળ કારણ શું હતું? બહુ ભયંકર ઘટના બની હતી. 3જા વિશ્વયુદ્ધના અણસાર દેખાયા હતા. ઇતિહાસમાં નામ રહી ગયું છે. તમે સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે. 1962માં એક ઘટના ઘટી હતી જેમાં અત્યારે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન છે ને એવો જ એક નેતા આવી ગયો, ફિડેલ કાસ્ટ્રો, ક્યુબાનો નેતા, અને એમણે પરમાણુ મિસાઇલ રશિયા પાસેથી ખરીદી અને અમેરિકા ઉપર ગોઠવી દીધી, જેના પરિણામે આખા વિશ્વ ઉપર 3જા વિશ્વયુદ્ધના ભણકારા વાગવા લાગ્યા.
આ તો શાંતિથી માની ગયો, પણ પછી વિશ્વની આ જે મહાસત્તાઓ છે એમને ખ્યાલ આવ્યો કે આ બહુ ખોટું થઈ રહ્યું છે, આવું ભવિષ્યમાં ફરી થવાનું છે. એટલે નિયંત્રણ કરવા માટે આ સંધિ લઈ આવ્યા, જેમાં કેટલાક લૂપ હોલ્સ હતા, જેનાથી કેટલાક દેશોએ બચી. ભારત ખુદ પણ એમાં પોતાનો બચાવ કરી શક્યો. પછી એનપીટી આવ્યો, જેના ચાઇનાના પરીક્ષણ પછી ક્રમબદ્ધ આ સંધિઓ માર્કેટમાં આવી છે. ક્યાંક ને ક્યાંક કોઈ ઘટના ઘટી, જેના પરિણામે સેમ આવા દેશ છે એનએસજી, એટલે મોદી સાહેબના નેશનલ સિક્યુરિટી ગાર્ડ નથી. એનએસજી ખૂબ ચર્ચામાં તમે જુઓ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ હોય મોદી સાહેબ પાસે સિક્યુરિટીમાં, એ એનએસજી નથી. આ એનએસજી આની સાથે છે, ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ, પરમાણુ અપૂર્તિ કરતા દેશોનો સમૂહ. મોદી સાહેબ આવ્યા ત્યારના આ ગ્રુપની પાછળ પડ્યા છે સભ્ય થવા માટે, પણ ચાઇના સતત રોડારૂપ છે. તો એ એનએસજી બનવા પાછળનું કારણ શું છે એ પણ ક્યાંક આપણે જાણવું પડે. પરમાણુ પોખરણ 1 પોખરણ 2 શું છે? હમણાં કરંટમાં આવ્યું પોખરણ 2 છે. મોદી સાહેબે ખુદે ભાષણ આપ્યું હતું અટલ બિહારી વાજપેયીની કાર્યશૈલી ઉપર, તમે કદાચ બહુ ચર્ચામાં રહ્યું. 11 મે ગઈ ને, એટલે 11 મે હમણાં લેટેસ્ટમાં 4-5 દિવસ થયા, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે 1998 આપણે પરમાણુ ધરાવતા દેશમાં સામેલ થયા, એટલે એને ટેકનોલોજી દિવસ તરીકે ઉજવીએ છીએ. અને જેની યાદમાં 11 મેના રોજ મોદી સાહેબે ખુદે પણ ભાષણ આપ્યું હતું આ પરમાણુ ટેકનોલોજીને. ઓકે, ડાભી કલુભાઈ, થેન્ક યુ મિત્ર. તો આ વાત થઈ પોખરણ 1 પોખરણ 2 વગેરે. પછી આવે છે ભારતે ઉર્જા માટે પરમાણુ માટે શું કર્યું? તો 3 સ્ટેજમાં ચાલ્યું. 1945માં હોમી ભાભા, જહાંગીર હોમી ભાભા, જેને ન્યુક્લિયર વિજ્ઞાનના પિતા કહેવાય છે ભારતમાં, એ ભાભા જહાંગીર હોમી ભાભાએ એક સંસ્થા સ્થાપી હતી, ટાટા ફંડામેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ બોમ્બે ખાતે. અને એના પછી સરકારની પ્રસ્તાવનાથી ન્યુક્લિયર એટલે કે પરમાણુ આયોગની રચના થઈ, પરમાણુ વિભાગની રચના થઈ, અને ભારતે સંપૂર્ણ પરમાણુ ઉર્જા કાર્યક્રમને 3 ભાગમાં વિભાજિત કર્યો. અને એ વિભાગ કયો છે? તો PHWR, જે કેનેડાની ટેકનોલોજી છે, FBR અને AHBR. AHWR આ છેલ્લા 2-3 વર્ષથી બહુ ચર્ચામાં રહી, પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાયા. કામિની નામનો એક રિએક્ટર ભારતે આના માટે શરૂ કર્યો છે. તો અહીંયા ન્યુક્લિયર રિએક્ટર કયો છે અને સંશોધન રિએક્ટર કયો છે, આવા પ્રશ્ન પૂછે તો ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન થાય. છતાં હું એક પ્રશ્ન લખું છું, તમે જવાબ આપશો. ભારતનો પ્રથમ પરમાણુ ઉર્જા રિએક્ટર જણાવો. ઓપ્શન એ તારાપુર, ઓપ્શન બી રાવતભાટા, ઓપ્શન સી અપ્સરા, ઓપ્શન ડી કલ્પકમ. ચલો એક જવાબ આપશો કોમેન્ટમાં, ભારતનો પ્રથમ પરમાણુ ઉર્જા રિએક્ટર જણાવો. કોમેન્ટમાં જવાબ આપશો, પછી આગળ વધીએ આપણે. પ્રશ્ન એકદમ ઈઝી છે, પણ થોડી વસ્તુ સમજવી જરૂરી છે. યસ, રમેશભાઈ ચૌધરી આપી રહ્યા છે સી જવાબ. રમેશભાઈ સી જવાબ આપે છે. બીજા મિત્રો ફટાફટ જવાબ આપશો. યસ, સી આપી રહ્યો છે. ભરતભાઈ એ જવાબ આપી રહ્યા છે. દેવરાજ સી જવાબ આપી રહ્યા છે. એ જ વસ્તુ મારે સમજવી હતી કે તમે કેટલી વસ્તુને ધ્યાનથી વાંચો છો. પરીક્ષામાં આ નાની નાની વસ્તુ છે ને જે અલગ થઈ જાય છે. દિવ્યેશ ચૌધરી એ જવાબ આપી રહ્યા છે. ડાભી કલુભાઈ અપ્સરા કહી રહ્યા છે. પિંકી ગામિત સી કહી રહ્યા છે. ખાલી મારે એ સમજવું હતું. ટુડે સ્ટોક માર્કેટ અપ્સરા કહી રહ્યા છે. નીરવભાઈ સી જવાબ આપી રહ્યા છે. ચિરાગ સી જવાબ આપે છે. ઘનશ્યામ સી આપે છે. વિનલબા એ આપી રહ્યા છે. ઓકે,
પોપટભાઈ ઠાકોર એ જવાબ આપી રહ્યા છે. હવે જુઓ અહીંયા વસ્તુ સમજશો. ઘણા બધા મિત્રોનો સાચો જવાબ છે, ઘણા બધાનો ખોટો જવાબ છે. અહીંયા ભારતનો પ્રથમ પરમાણુ ઉર્જા, આ શું છે? ઉર્જા. અહીંયા શબ્દ બીજો શું આવે? સંશોધન. આ બે શબ્દ છે. ઉર્જા એટલે જ્યાં એનર્જી મેળવવા માટે પ્લાન્ટ નાખ્યો છે, પ્લાન્ટ જેનાથી ઉર્જા મળે છે ને એ તમારા સુધી પહોંચે છે, એને ઉર્જા રિએક્ટર કહ્યું છે. અને સંશોધન એટલે લેબોરેટરી નાખી છે ને લેબોરેટરીમાં તમે અત્યારે સંશોધન કરો છો. બે વસ્તુ અલગ છે. આ ઉર્જા રિએક્ટર પૂછે તો જવાબ આવશે એ, પણ જો પ્રશ્ન પૂછે સંશોધન રિએક્ટર તો જવાબ આપશે સી. આ સંશોધન છે. અપ્સરા, પછી બીજું નામ છે સાયરસ, પૂર્ણિમા 1, 2, 3, પછી ધ્રુવ, ઝાર્લિના, પછી કામિની. આ બધી તમે જુઓ ક્યાં આવેલી છે? બાર્ક ખાતે. આ એક જ ઇન્દિરા ગાંધી એટોમિક રિસર્ચ સેન્ટરમાં આવેલી છે, સેન્ટર ફોર એટોમિક રિસર્ચ, IGCRમાં. ઓકે, તો હવે કદાચ તમારા મગજમાં લાઈટ થઈ હશે કે ના, વસ્તુ એક એક શબ્દની ક્યાં મહત્વ હોય છે. ઓકે, ઘણા બધા મિત્રોએ સાચા જવાબ આપ્યા છે. આ બધા લખ્યા છે ને, બધા પ્રથમ છે. જુઓ, ભારતનો પ્રથમ પરમાણુ સંશોધન રિએક્ટર અપ્સરા, ભારતનો પ્રથમ પરમાણુ ઉર્જા રિએક્ટર તારાપુર. તારાપુર ક્યારે બન્યો? 1969. આ ક્યારે બન્યો? 1956, 56માં ટ્રોમ્બો ખાતે. આ લેબોરેટરી છે. અપ્સરા, સાયરસ, પૂર્ણિમા, ધ્રુવ, ઝાર્લિના, કામિની આ કોઈ હિરોઈનના નામ નથી, સંશોધન ભઠ્ઠીઓ છે. કારણ કે પરમાણુ એની અંદર વપરાતો યુરેનિયમ શું છે? રેડિયો એક્ટિવ પદાર્થ. અને આવા રેડિયો એક્ટિવ પદાર્થ જો લીકેજ થાય તો રેડિયેશન દૂર સુધી જાય. હજુ હિરોશીમા અને નાગાસાકી ઉપર એની અસર દેખાય છે, તમે બધાએ વાંચ્યું હશે ક્યાંક. તો આવું ના થાય, કોઈ વિસ્ફોટ થાય કે લીકેજ થાય તો એનાથી બચવા માટે સંશોધન કરવા માટે આ ભઠ્ઠીઓ શરૂ કરી છે. આ સંશોધનથી આપણે આ તારાપુર શરૂ કર્યું છે. કે રાવત ભાટા પ્રથમ PHWR ટેકનોલોજી છે, પછી કલ્પકમ પ્રથમ FBR ટેકનોલોજી છે. તો અહીંયા ખાસ વસ્તુ એ સમજવાની છે, સંશોધન ભઠ્ઠીઓ અલગ છે, જ્યાં અલગ અલગ સંશોધન કરવામાં આવે છે. અને એ સંશોધનમાં સફળ થયા પછી, થોડુંક શીખ્યા પછી આપણે રિએક્ટર શરૂ કરીએ, જ્યાં ટન પ્રમાણે યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ વપરાતું હોય અને લીકેજ થાય તો તાત્કાલિક કંટ્રોલ કરી શકાય. એના માટેની આ લેબ છે. કે તો અપ્સરા એ ઉર્જા રિએક્ટર નથી, શું છે? સંશોધન રિએક્ટર. આ ઉર્જા રિએક્ટર કોણ છે? તારાપુર. કે એટલે શબ્દ સાથે સમજવું જરૂરી છે મિત્રો. તો એ વસ્તુ ખાલી તમને ખ્યાલ આવે એટલે વાત કરી. તો એ આ બધામાં આ ભણશું ને એટલે બધું આવશે કાર્યક્રમમાં. તો આ જે સિલેબસ છે એ ન્યુક્લિયર સાયન્સનું છે, જેમાં PHWR અને એડવાન્સ થોરિયમ રિએક્ટર. આ ભારતમાં આ કેમ ત્રીજી પેઢીમાં શરૂ કરવાનું છે? ભારતમાં વિશ્વનો સૌથી વિશાળ જથ્થો છે આનો થોરિયમનો. ઘણી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો છે, જે મોનોઝાઇટ નામની રેતીમાં મિશ્રણ છે. કૃષ્ણ અને ગોદાવરીનો આખો પટ્ટો છે ને, વિશ્વનો ચોથો ભાગ ભારત પાસે છે. એટલે ભારતે વિચાર્યું કે આપણી પાસે યુરેનિયમ નથી, આપણી પાસે પ્લુટોનિયમ નથી, પણ થોરિયમ તો બહુ વિશાળ છે. તો એવું કરી શકાય કે થોરિયમથી ઉર્જા મેળવાય. તો ભારતે આ એડવાન્સ હેવી વોટર રિએક્ટર પ્લાન્ટ શરૂ કરવા એક સંશોધન ભઠ્ઠી શરૂ કરી, જેનું નામ છે કામિની કલ્પકમ મિની રિએક્ટર. આને શાનું સંશોધન કરે છે? આ તો યુરેનિયમ 233 અને થોરિયમ પર સંશોધન કરે છે. અને સંશોધન પૂર્ણ થતાની સાથે ભારત શું કરશે? તો થોરિયમની મદદથી પરમાણુ રિએક્ટર શરૂ કરશે. તો કામિની એ સંશોધન ભઠ્ઠી છે. આગળની GPSCની પરીક્ષામાં 2 કે 3 વખત આ પ્રશ્ન નીકળ્યો છે. જે રીતે આપણે ઘણા સમય પહેલા અપ્સરા શરૂ કરી હતી, એ રીતે હવે આપણે થોરિયમ માટે શું શરૂ કરી? કામિની કલ્પકમ મિની રિએક્ટર. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે એનર્જી. જો ઉર્જા ક્ષેત્રે તો આપણે જોઈએ છે અત્યારનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ દેખાઈ રહ્યો છે ઉર્જા માટેનો
આપણે પણ અંતે અહીંયા આવવું પડશે, કારણ કે હમણાં તમે જોયું હશે એનર્જી ક્રાઇસિસ થઈ ગયું હતું. કોલસો છે પણ પ્લાન્ટ સુધી પહોંચ્યો નહીં, અને પ્લાન્ટ સુધી પહોંચ્યો નહીં તો ઉર્જા પૂર્ણ ના કરી શકાય જેટલી જરૂરી હતી. તો અંતે આપણે સોલાર પર શિફ્ટ થવું પડશે. તો સોલાર પેનલ એટલે કે એનર્જી, જેમાં પરમાણુ ઉર્જા, સૌર ઉર્જા, વિન્ડ ઉર્જા અને બાયોગેસ ઉર્જા, બિન પરંપરાગત અને પરંપરાગત સ્ત્રોત, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, બાયોડીઝલ હમણાં તો બહુ ચર્ચામાં છે, તમે જોયું હશે ઇથેનોલ. ઇથેનોલ પેટ્રોલમાં કેટલો નાખ્યો? 10%. આમ તો 9.99% સરકારે ઇથેનોલ નાખી દીધું. આનું બહુ બ્લન્ડિંગ કરી દેવામાં આવ્યું છે, ઇથેનોલ બ્લન્ડિંગ. હવે તમે પેટ્રોલ પુરાવા જશો, તમને પેટ્રોલ ઉપર જ લખેલું છે 10% ઇથેનોલ યુક્ત પેટ્રોલ આપીએ છીએ. આ ઇથેનોલ શું છે? એક પ્રકારનો બાયોડીઝલ. 2019માં ભારત સરકારે બાયોડીઝલ પર એક પોલિસી બનાવી હતી, અને ભારતે વિચાર્યું છે કે આટલા ટન ડીઝલ લાવીએ, પેટ્રોલ કે ક્રૂડ ઓઇલ લાવીએ, તો એમાંથી થોડો કાપ મૂકીને આપણે આવું નાખી દઈએ તો ફ્યુલ તો ચાલી શકે, એન્જિન ચાલી શકે, પણ ઘણી બધી બચત થઈ જાય. કે તો એ બચત માટે ભારતની પોલિસી હવે શરૂ થઈ ગઈ, અને ભારતે ટાર્ગેટ કર્યો છે કે 25 સુધી આ 30% સુધી પહોંચી જવાનું છે. 30% સુધી 2025 સુધી. આ કેટલા સુધી પહોંચી જવાનું? 20 થી 30% સુધી. કે તો એ ટાર્ગેટ છે. તો એ ઇથેનોલ શું છે એની વાત છે. ઇથેનોલ તો એ આની સાથે આવશે, એનર્જી સાથે. કરંટ ઇસ્યુ છે ઇથેનોલનો એનર્જી સાથે. કે જે આપણે શેરડી છે, મોલાસીસ જેને કે શેરડીમાંથી, આના સિવાય રતનજ્યોતનો ઝાડ હોય છે, તો એમાંથી આ મેળવવામાં આવે. યસ નીરવભાઈ, હા, એકમાત્ર એવી આંતરરાષ્ટ્રીય સંગઠન સંસ્થા ISS જેને કહીએ આપણે, ISA ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, ISA, જેનું હેડક્વાર્ટર ભારતમાં છે, ગુરુગ્રામ, હરિયાણામાં, સોરી, હરિદ્વાર નહીં, ગુરુગ્રામ. ઓકે, તો એની વસ્તુ છે 20. મનીષભાઈ, હા, 30% નહીં પણ 20% ચોક્કસ. તો એ ટાર્ગેટ છે આવનારા સમયમાં. તો એ વસ્તુ પછી ભારત ગુજરાત સરકારની ડિજિટલ સેવાઓ, આ આઈસીટીની વાત છે, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી. અત્યારે સરકારે સરકાર શરૂ કર્યું છે. ઘરે બેઠા જ બધું કામ પતી જાય, તમારે ઓનલાઈન કરી દેવાનું, તમને ઓનલાઈન સામે રિસિપ્ટો આવવાનું શરૂ થઈ જાય, અને સર્ચ કરો તો તમારી પ્રોસેસ કેટલે પહોંચી છે એ પણ જાણી શકાય. સરકાર, ડિજિટલ સરકાર જેવું. કોમ્પ્યુટર ક્ષેત્રે થયેલ નવી શોધ, સુપર કોમ્પ્યુટરો હોય એવા. મનીષભાઈ, હા, 2025 સુધી 20% ઇથેનોલ કરવાનો ટાર્ગેટ છે. આ જે ટાર્ગેટ અત્યારે અચીવમેન્ટ કર્યો 10%, એ ટાર્ગેટ હવે 2020-25 સુધી આવશે, ત્યાં સુધી 20% આપણે ઇથેનોલ નાખી દેવાનો છે પેટ્રોલમાં, જેનાથી સરકારે, ઇથેનોલ તો ઘરે પ્રોડક્ટ થાય છે, ઇથેનોલ ઘરમાં બની શકે છે, તો બહારથી જે પેટ્રોલ લાવવું પડશે એમાંથી 20% ઓછો ખર્ચો કરવો પડશે, ઘરેથી જ ઇથેનોલ વાપરી શકાશે. એ હેતુથી સરકારે આ શરૂ કર્યું. ઇથેનોલ કેમ નાખવામાં આવે છે એ પણ જરૂરી છે. ઓક્સિજનની માત્રા પરિપૂર્ણ કરવા માટે ફ્યુલને જળવા ઓક્સિજન જોઈએ છે, અને એ ઓક્સિજનનો હેતુ પરિપૂર્ણ કરવા માટે ઇથેનોલ નાખવામાં આવે, C2H5OH. ઓકે, પછી સાયબર સિક્યુરિટી, આઈટી એક્ટ, બહુ બધી તમે જોયા હશે. આઈટી એક્ટની આ કલમ બહુ ચર્ચિત કલમો ઉપયોગમાં આવે છે. તમે આવું બોલશો તો આઈટી એક્ટની આ કલમ છે. તો એ આઈટી એક્ટ શું છે એની સાથે સંકળાયેલ કેટલીક પોલિસી આપણે જોવાની છે આઈસીટીમાં. ઓકે, પછી નેક્સ્ટમાં બાયોટેકનોલોજી. આ બે ચેપ્ટરમાં કેવું છે, બહુ આમ જોવા જાવ તો બહુ ઓછું છે, આમ વિરાટ મટીરિયલ્સ છે, અને પ્રશ્ન બહુ ઓછા પૂછાય છે. પણ છતાં પણ જો કોઈને એમ હોય ઈચ્છા કે આપણે કરી લેવું છે, બાકી કરંટ ઇવેન્ટ વાંચો તો અહીંયા ચાલે એવું છે. કરંટ ઇવેન્ટ જો બાયોટેકનોલોજીમાં માનવ આનુવંશિકતા, જીનોમ અભ્યાસ, કંઈ ફરક નથી પડતો. ટુડે સ્ટોક માર્કેટ કશું ફરક નથી પડતો નોર્મલી. જયદીપભાઈ, હા, ચોક્કસ. આઈસેગ છે, સ્વાગત એના પહેલા હતું, સ્વાગતનું આખું નામ જણાવો, સ્વાગત પોર્ટલ. ઓકે,
જે ગ્રામીણ લેવલ પર અત્યારે ચાલે જ છે એ રીતે. પછી મુખ્યમંત્રી સાથે સીધી વાતચીત થઈ શકે અથવા સીધું કાર્યાલયને આપણે મેસેજ આપી શકીએ. ડીએનએ ફિંગરપ્રિન્ટ, પછી ડીએનએ ફિંગરપ્રિન્ટ અત્યારે ફોરેન્સિક ગુનાઓમાં બહુ જ મહત્વ વધી ગયું છે આનું. પછી પેટેન્ટ ટેકનોલોજી, આ તો તમે બધાએ સાંભળ્યું હશે, બહુ બધા વિવાદ રહે છે. ઘણી વખત ટાટાની પણ પેલી ઘણી બધી ગાડીઓ માટે ચાઇના સાથે પેટન્ટનો વિવાદ થયો હતો. લોગો છે, પેટન્ટ અલગ અલગ પ્રકારના, કે પોતાના રાઇટ્સ જેને કહી શકીએ. ના મનીષભાઈ, કોઈ ભાવમાં ફેરફાર ના થાય પેટ્રોલમાં, એના એ જ પેટ્રોલ આવવાનો, જે ભાવ છે ને માર્કેટમાં એ છે. ઓકે, સરકારને એનો સીધો ફાયદો દેખાય. જો કે હવે એન્જિન જે BS6 આવ્યું છે એ એન્જિન પણ એ રીતે છે, એટલે ખાસ તમે મતલબ કાર્યક્ષમતા મુજબ એન્જિન BS6 એડ થયું ને, એ એન્જિન એ રીતે જ નિર્માણ થયું જે આ સહન કરી શકે બાયોડીઝલ. ઓકે, પછી ક્લોનિંગ છે. મનુષ્ય પર ક્લોનિંગ પ્રતિબંધિત છે, પણ ક્લોનિંગ શું છે એ વસ્તુ જોવાની છે. પ્રાણીઓમાં મેરીનો ઘેટો ક્લોનિંગ, તમે શબ્દ સાંભળ્યો છે, ડોલી નામનો ઘેટો. એના પછી 2012માં જમ્મુ કાશ્મીરમાં એક ઊંટ પર પણ ક્લોન થયું, કૂતરા પર ક્લોન થયા, ભેંસ ગાય પર, બકરી બનાવવામાં આવી જમ્મુ કાશ્મીરમાં 2012ની આસપાસ, નૂરી નામની બકરી, ક્લોનની મદદથી. તો એ ક્લોન એટલે કલમ સામાન્ય રીતે કહી શકીએ. માનવ સ્ટેમ સેલ છે, ફોરેન્સિક મેડિસિન છે, વગેરે અહીંયા આવશે. પછી એન્વાયરમેન્ટમાં જૈવ વિવિધતા. જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી બહુ અગત્યનો ચેપ્ટર છે, મતલબ કરંટમાં પણ ઘણી વખત જોવા મળે. પછી પ્રદૂષણ છે, ક્લાઇમેટ ચેન્જ છે, જૈવ વિવિધતા બીજી વાર આવ્યો છે. પછી આંતરરાષ્ટ્રીય સંધિઓ, જુદી જુદી સંધિઓ જે થઈ છે, સંસ્થાઓ, કોન્ફરન્સ અને પ્રોટોકોલ જેને કહીએ એ. પછી વન અને વન્યજીવ સંરક્ષણ માટેના કાયદા, સરકારના કાયદા, વૈશ્વિક સ્તરના કાયદા, અને આપણે ત્યાં એક NGT બન્યું છે, તો એ પણ અહીંયા આની સાથે આવી શકે. NGT, ગ્રીન ટ્રિબ્યુનલ. પછી આપત્તિ, જુદી જુદી આપત્તિ, ડિઝાસ્ટર જેને કહી શકીએ, પર્યાવરણીય આંદોલન અને જુદા જુદા પુરસ્કારો છે, અને સરકારની નીતિઓ છે પર્યાવરણ માટે. તો એ બધી બેઝિક વસ્તુ. તો આટલું આ સિલેબસ હતો આપણે જે જોયો છે. શું હતો સિલેબસ? મતલબ તમે જીપીએસસીના સિલેબસમાં જુઓ છો તો તમને આટલા ટોપિક જોવા મળે છે. ઓવરઓલ મેં તમને એ બતાવ્યું છે કે આપણે સાયન્સ ટેકમાં શું વિશેષ કરવું જોઈએ. મારું એવું માનવું છે આખા સિલેબસમાંથી 4 ટોપિક કરો છો, એક સ્પેસ, એક ડિફેન્સ અને એક ન્યુક્લિયર, અને સાથે સાથે જનરલ સાયન્સ. આ 4 ટોપિક કરો છો તો તમે 60 થી 70% સિલેબસ કવર કરી લો છો. મતલબ 70% માર્ક છે કવર કરી લો છો સાયન્સના માર્કમાંથી. મતલબ DYSO STI હોય તો 25% માર્ક, જે 25 માર્ક છે એમાંથી. જો કોમ્પ્યુટર સાથે કે આવી કોઈ યોજના હોય તો એ કરંટમાં તમને ઇવેન્ટ તરીકે યોજના પૂછાય, ચોક્કસ. યસ, ઓકે, કોઈ પણ કરંટ ઇવેન્ટ હોય તો એ તમને પરીક્ષાની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક પૂછાય. ઓકે, હવે આપણે અવકાશમાં શરૂઆત કરીએ. બેઝિક થોડુંક ભણીએ આપણે ટેકનોલોજી સાથે સાથે, હવે સ્પેસ સાથે. તો ઈસરો ન હતું ત્યારે આ સંસ્થા તો હતી જ, જેના વિશે તમે જાણતા હશો. PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ભૌતિક સંશોધન લેબ. આ સંસ્થાના સ્થાપક કોણ છે? તો સ્થાપના 1947માં થઈ અમદાવાદ ખાતે. PRL નું હેડક્વાર્ટર અમદાવાદમાં છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, આના સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર વિક્રમ સારાભાઈ. સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈ છે. અત્યારે હાલ એના અધ્યક્ષ, હાલ કરંટ અધ્યક્ષ કોણ છે? અનિલ ભારદ્વાજ. આનો કાર્ય હેતુ, આ શું કામ કરે છે? ખગોળીય પદાર્થોનો અભ્યાસ. ખગોળીય પદાર્થો એટલે કે સૂર્યમંડળ, જેમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, નવા ગ્રહો,
શોધવા વગેરે પર સંશોધન કરે છે. હિતેન્દ્રભાઈ, હા. વિનલબા, હા. ઓકે, હવે આપણો મેઇન કન્સેપ્ટ અહીંથી શરૂ થાય છે. ઓકે, તો પેલો આપણે પાર્ટ ભણવાના છીએ સ્પેસ ટેકનોલોજીનો. પછી સ્પેસનું જે કરંટ છે એ ભણીશું. પછી ડિફેન્સ પર આવશું, ડિફેન્સનું કરંટ ભણીશું. પછી ન્યુક્લિયર પર આવશું, ન્યુક્લિયરનું કરંટ ભણીશું. અને પછી આગળના પાર્ટ તરફ જઈશું. વિનલબા, હા. ઓકે, તમે નોટ્સ નહીં બનાવો તો ચાલશે. તમને આ પીપીટી વિડીયોની બાજુમાં મળી જશે. પછી આરામથી તમારે લખવું હોય અથવા પીપીટી તમે વાંચો તો પણ તમને એક જ વખત વ્યવસ્થિત રિવિઝન થઈ જાય એ રીતે કરી લેવાનું. ઓકે, બાકી બુક્સ પણ તમને આપવામાં આવશે અહીંથી સાયન્સની. તો પીઆરએલ ભૌતિક અનુસંધાન આ કેન્દ્ર છે, લેબોરેટરી. અનિલ ભારદ્વાજ અત્યારે આના અધ્યક્ષ છે. સૂર્યના વીજ ચુંબકીય કિરણોનો અભ્યાસ, વિદ્યુત ચુંબકીય કિરણો, સૂર્ય પરથી જે કિરણ આવે છે એ કિરણ વીજ ચુંબકીય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. આ વીજ ચુંબકીય કિરણના બહુ બધા ભાગ છે. આપણને ખાલી એક કિરણ દેખાય છે સૂર્યનું. હા, યસ, હા. આ કિરણ એક નથી, આની અંદર બહુ બધા ભાગ છે. મતલબ જુઓ, આપણે જેને જોઈ શકીએ છીએ એ કયા છે? તો એ નોર્મલી આપણે જેને કહીએ એ દ્રશ્ય પ્રકાશ છે. પણ દ્રશ્ય પ્રકાશ સિવાય પણ પ્રકાશના સ્વરૂપ છે, જેની અંદર નીચે તમે આવો તો પાર જાંબલી, એનાથી નીચે આવો તો એક્સ રે, એનાથી નીચે આવો તો ગામા રે, એનાથી નીચે કોસ્મિક રે. આ કોસ્મિક રે આપણે ત્યાં દેખાતા જ નથી. જ્યારે અવકાશમાં બે તારા અથડાય છે અને સુપરનોવાની ઘટના બને એ દરમિયાન જે કિરણ નીકળે એ કોસ્મિક રે છે. આમની તરંગ લંબાઈ ખૂબ ઓછી છે આ બધા તરંગની, જે આપણા માટે નુકસાનકારક તરંગો છે. આ જ્યારે ઉપર જાઓ એમ પાર જાંબલી પછી દ્રશ્ય પ્રકાશ પછી શું આવે તો ઇન્ફ્રારેડ, એનાથી ઉપર જાઓ એટલે માઇક્રો, એનાથી ઉપર જાઓ એટલે રેડિયો. આટલા પ્રકારના પ્રકાશ છે. હા, કરિયાબંશી, હા, યસ. કરિયાબંશી ઓફલાઈન જ્ઞાન સેક્ટર 6 માં ઓફલાઈન બેચ પણ છે જીપીએસસીની, કે જે લોકો જોડાવા માંગતા હોય એ માટે. આશીષ, હા, કદાચ મને ખ્યાલ નથી. આશીષ, જો અહીંયા તો આ રેડિયો તરંગ છે ને, આ ત્રણ તરંગોની તરંગ લંબાઈ વધુ હોય. આપણે તો ખાલી પ્રકાશમાં જાનીવાલી પીનારા, જે ન્યૂટને બતાવ્યું છે, સર આઇઝેક ન્યૂટન, જે દ્રશ્ય પ્રકાશના શોધક છે, જેની તરંગ લંબાઈ 4000 થી 8000 એંગસ્ટ્રોમની વચ્ચે હોય. દ્રશ્ય પ્રકાશ, જાનીવાલી પીનારા જેને કહીએ. પણ એના ઉપર તમે જુઓ રેડિયો તરંગ, હર્ષ નામના વ્યક્તિએ રેડિયો તરંગની શોધ કરી. માઇક્રો તરંગ જેસી બોઝ નામના વ્યક્તિએ શોધ કરી. જગદીશચંદ્ર બોઝ માઇક્રો તરંગની શોધ કરી. ઇન્ફ્રારેડ, જેને પાર રક્ત ઇંગ્લિશમાં ગુજરાતીમાં કહીએ, પાર રક્ત તરંગ, ઇન્ફ્રારેડના શોધક કોણ છે? વિલિયમ હર્શલ, જેમણે યુરેનસ ગ્રહની શોધ કરી, એમણે ઇન્ફ્રારેડ તરંગ શોધ્યા. પછી પાર જાંબલી, વિક્ટર હેસ નામના, આમાં જોહાન રીટર નામનો વ્યક્તિ છે જેણે આની શોધ કરી. એક્સરેમાં તો બધા જાણતા હશો, એક્સરેના શોધ કોણ છે? રોન્ટજન નામનો વ્યક્તિ. ગામા રે કોણે શોધ્યા? ગામા કિરણો પોલ વિલાર્ડ નામના વ્યક્તિએ. આલ્ફા બીટાના અર્નેસ્ટ રુથરફોર્ડ, ગામાના પોલ વિલાર્ડ. પછી કોસ્મિક રે તો વિક્ટર હેસ નામના વ્યક્તિએ શોધ કરી. આ બધા કન્સેપ્ટ અત્યારે ખાલી સમજવા માટે છે. આ કન્સેપ્ટ પ્રકાશ ટોપિક આવશે ને ત્યારે ડિટેલમાં ચલાવીશ. ત્યાં તરંગ લંબાઈ કોની વધારે હોય, કોની તરંગ લંબાઈ ઓછી, આવૃત્તિ કોની વધારે, પ્રકીર્ણન કોનું વધુ થાય, એ બધી ચર્ચા કરીશું. પણ અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે
તમે જે આ પ્રકાશ શબ્દ સાંભળો છો એના ઉપર પ્રકાશ ખાલી દ્રશ્ય પ્રકાશ એટલે કે જાનીવાલી પીનારા જ નથી, એમાં ઘણા બધા ભાગ છે. દીપકસિંહ, હા, ઓકે. તો આ સૂર્યના વીજ ચુંબકીય તરંગ એટલે કે આ અમદાવાદમાં આવેલી લેબોરેટરી PRL 1947માં બની છે. એને રોકેટ સાયન્સ સાથે કોઈ લેવા દેવા ન હતું. એ ખાલી ખગોળીય પદાર્થ પર અભ્યાસ કરતી હતી. સોલર એનર્જી, એના ઉપર કઈ રીતે મેક્સિમમ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકાય, એના ઉપર બધી બાબતે અહીંયા સંશોધન થતો હતો. ઓકે. PRL કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો PRL અવકાશ વિભાગ અંતર્ગત આવે છે. PRL કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો અવકાશ, સ્પેસ ડિપાર્ટમેન્ટ. આ ડિપાર્ટમેન્ટની રચના ક્યારે થઈ? 1972. હાલ PRL કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે? તો અવકાશ વિભાગ અંતર્ગત કાર્યરત છે PRL. ઓકે, અવકાશ વિભાગ અંતર્ગત PRL કાર્યરત છે. અવકાશ મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. હવે આ PRL ને કેટલાક ટેલિસ્કોપ છે. બે ખૂબ અગત્યના ટેલિસ્કોપ છે, જેમાંથી એક ટેલિસ્કોપ તો પરીક્ષામાં પૂછાયું છે, STI ની પરીક્ષામાં તમે જોશો તો મસ્ત ટેલિસ્કોપ અને પારસ. PRL પછી એડવાન્સ રેડિયલ વેલોસિટી આબુ સ્કાય સર્ચ. એ પારસનું આખું નામ છે. પારસનું આખું નામ PRAS જે લખ્યું છે પારસ ટેલિસ્કોપ. આ બંને કોના અંતર્ગત આવે છે? PRL. આ PRL અંતર્ગત આવે છે. એક ટેલિસ્કોપ છે માઉન્ટ આબુના ગુરુ શિખર પર. માઉન્ટ આબુના ગુરુ શિખર પર આની સ્થાપના 1990માં થઈ. 1680 મીટર ઊંચાઈ પર છે. માઉન્ટ આબુની જે ટોચ છે જેને ગુરુ શિખર કહેવાય છે, એ ગુરુ શિખર પર આ બિરાજમાન છે. અહીંયા તમે જોશો તો તમને જોવા મળશે. પણ માઉન્ટ ફરવા જાઓ તો તમને એ દૂરથી દેખાય. તો આ ગુરુ શિખર પર આવેલ છે પારસ. પારસ એટલે કે PRL એડવાન્સ રેડિયલ વેલોસિટી આબુ સ્કાય સર્ચ. અહીંયા શું થાય છે? તો ખગોળીય પદાર્થોનો અભ્યાસ. અવકાશમાં જે ખગોળીય પદાર્થ છે, સૌર મંડળ અને એની સાથે સંકળાયેલા બધા પદાર્થો, નવા ગ્રહો શોધવા, એ આની જવાબદારી છે પારસની. એ જ રીતે એક અહીંયા મસ્ત નામનો ટેલિસ્કોપ છે, મલ્ટી એપ્લિકેશન સોલાર ટેલિસ્કોપ. મલ્ટી એપ્લિકેશન સોલાર ટેલિસ્કોપ. મસ્ત ક્યાં આવેલ છે? આવો પ્રશ્ન પૂછ્યો હતો STIમાં. મસ્ત નામનો ટેલિસ્કોપ ક્યાં આવેલ છે? તો મસ્ત ટેલિસ્કોપની સ્થાપના 2015માં થઈ. ઉદયપુરના ફતેસાગર સરોવરમાં આવેલ છે. મસ્ત નામનો ટેલિસ્કોપ ઉદયપુરના ફતેસાગર સરોવરમાં આવેલ છે. મસ્ત નામનો ટેલિસ્કોપ. ઓકે, આનું કામ શું છે? તો પેલો બીજો હેતુ હતો ને સૂર્યના વીજ ચુંબકીય, સૂર્યના વીજ ચુંબકીય કિરણો પર અભ્યાસ અને સૌર ઉર્જા સંશોધન. હવે આ અવકાશ મંત્રાલય અંતર્ગત છે એટલે હવે આ ઈસરોને અમુક પાર્ટ પણ બનાવે છે. ઈસરોને એક સહાયક તરીકે પણ આ સંસ્થા ગણવામાં આવે છે. ઓકે, તો આ PRL શું છે એની વિશે આપણે ચર્ચા કરી. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં. ક્યારે સ્થાપના થઈ? 1947માં. એનો મુખ્ય હેતુ ખગોળીય પદાર્થોનો અભ્યાસ કરવાનો છે અને સૂર્ય ઉર્જા, જેને સૂર્યની વીજ ચુંબકીય તરંગ છે, એનર્જી છે, એના ઉપર અભ્યાસ કરવાનો. એના અત્યારે અધ્યક્ષ કોણ છે? તો હાલ અનિલ ભારદ્વાજ છે. આની સ્થાપના ડોક્ટર વિક્રમ સારાભાઈએ કરી 1947માં. આની પાસે બે ટેલિસ્કોપ છે, એક પારસ એટલે કે PRL એડવાન્સ રેડિયલ વેલોસિટી આબુ સ્કાય સર્ચ જેને કહ્યું છે પારસ,
માઉન્ટ આબુના ગુરુ શિખર પર. અને બીજો છે મસ્ત મલ્ટી એપ્લિકેશન સોલાર ટેલિસ્કોપ, જે ઉદયપુરના ફતેસાગર સરોવરમાં આવેલ છે. ઓકે, આના પછી સરકારે શું કર્યું? તો સરકાર આગળ હવે સંશોધન માટે એક કમિટી બનાવે છે, આયોગની રચના કરે છે. ડૉક્ટર જહાંગીર હોમી ભાભાની ભલામણથી સરકારે 1948માં એક આયોગની રચના કરી. 1948 અણુ ઉર્જા આયોગની રચના થઈ. આ અણુ ઉર્જા આયોગ છે, અણુ ઉર્જા આયોગ, આનું હેડક્વાર્ટર ક્યાં છે અત્યારે? તો બોમ્બેમાં, સોરી નવી દિલ્હી નહીં પણ બોમ્બે. અણુ ઉર્જા આયોગનું હેડક્વાર્ટર બોમ્બે, મુંબઈમાં. આના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર જહાંગીર હોમી ભાભા. અને હાલ અધ્યક્ષ કોણ છે? તો કે.એન. વ્યાસ. હાલ એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષ કોણ છે? તો કે.એન. વ્યાસ. અણુ ઉર્જા આયોગના અધ્યક્ષ છે કે.એન. વ્યાસ. કે.એન. વ્યાસ, કમલેશ નીલકંઠ વ્યાસ. આખું નામ શું છે? કમલેશ નીલકંઠ વ્યાસ. કમલેશ, શ્રી કમલેશ નીલકંઠ વ્યાસ. ઓકે, આમણે અણુ ઉર્જા આયોગ અત્યારે કાર્યરત છે. એટોમિક એનર્જી કમિશન ક્યાં બેસે છે એવો પ્રશ્ન ક્યાંય નીકળે છે તો એટોમિક એનર્જી કમિશન બોમ્બે, મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં બેસે છે. એનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. આ કમિશનના અત્યારે હાલ અધ્યક્ષ કોણ છે? તો શ્રી કમલેશ નીલકંઠ વ્યાસ. અત્યારે હાલ એના વ્યાસ છે કે.એન. વ્યાસ. 1954માં આમની ભલામણથી એક વિભાગની રચના થઈ, અણુ ઉર્જા વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. 1954માં ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની રચના થઈ. ઓકે, અને આ કમિટીની ભલામણથી 1962માં ઇનકોસ્પારની રચના થઈ. જો હવે સ્પેસ ટેકનોલોજી દેખાવાની શરૂઆત થાય છે. મતલબ પીઆરએલ એક અલગ હતું, અણુ ઉર્જા વિભાગ અલગ હતું, તો સીધી રીતે પ્રશ્ન એસટીઆઈ નો હવે આવી ગયો. ઇન્કોસ્પાર કમિટીની રચના કયા મંત્રાલય અંતર્ગત બની હતી? તો મંત્રાલય કયો છે? અણુ ઉર્જા. કયા મંત્રાલય અંતર્ગત? એટોમિક ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી વિભાગ અંતર્ગત ઇન્કોસ્પારની રચના થઈ. વસાવા શીતલ, થેન્ક યુ. યસ, રાઠોડ ભાવિનભાઈ, હા ચોક્કસ મિત્ર, યસ. ઓકે, તો ઇન્કોસ્પાર એક સમિતિ છે. ઈસરો હજુ આવ્યો જ નથી, અવકાશ વિભાગ પણ નથી, કારણ કે સ્પેસ ડિપાર્ટમેન્ટ તો 1972માં બન્યો છે. હજુ તો આપણે 62 સુધી છીએ. તો 1962માં આમની ભલામણથી ઇન્કોસ્પાર કમિટીની રચના થઈ. ઇન્કોસ્પારનું આખું નામ શું છે? તો ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. ઇન્ડિયન નેશનલ. ભાવિનભાઈ, વેરી ગુડ. રાઠોડ ભાવિનભાઈ, જો આઈ ફોર ઇન્ડિયન, એન ફોર નેશનલ,
C4 CO છે ને આખું આવશે CO કમિટી. હવે જુઓ વચ્ચે એક ઘરનો શબ્દ યાદ રાખવાનો, ઘરનો એડ કરવાનો છે. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. સ્પેસ પછી રિસર્ચ. ગુજરાતીમાં કેવું હોય તો શું લખી શકાય? તો ગુજરાતીમાં આવું નામ આવશે, ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંશોધન સમિતિ. આ સમિતિ છે, મતલબ કોઈ સંસ્થા નથી, સમિતિ છે. અમુક લોકોને ભેગા થઈને જવાબદારી આપી કે તમે રોકેટ સાયન્સ માટે કંઈક કામ કરો. નીરવભાઈ હા ચોક્કસ. કે તો 1962માં આ ઇન્કોસ્પાર કમિટી બની છે. ઇન્કોસ્પાર કમિટી કયા મંત્રાલય અંતર્ગત બની? તો ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એટલે કે અણુ ઉર્જા વિભાગ અંતર્ગત એની નિર્માણ થઈ. આના અધ્યક્ષ પદે કોણ હતા? ડોક્ટર વિક્રમ સારાભાઈ. જ્યાં સુધી આ સમિતિ રહી ત્યાં સુધી આના અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈ જ રહ્યા છે. હા ઓકે મનીષભાઈ, આ ઓલરેડી વિડીયો પણ રહેશે એપ્લિકેશનમાં પણ. ઓકે એપ્લિકેશનમાં આ વિડીયો રહેશે જ. નરસિંહભાઈ ગોહિલ ગુડ ઇવનિંગ મિત્ર. તો અધ્યક્ષ કોણ છે? વિક્રમ સારાભાઈ. છેલ્લા આ જ્યાં સુધી સમિતિ રહી ત્યાં સુધી આમને જવાબદારી આપવામાં આવી. આનો હેતુ શું હતો? તો અવકાશમાં રોકેટ સાયન્સ પર અભ્યાસ માટે કંઈક કામ કરો. હવે આ લોકો, આ કમિટી છે એ લોકો કે આ લોગો છે ડિપાર્ટમેન્ટ એટોમિક એનર્જી છે એનું, જે મહારાષ્ટ્ર આ આપણું વિભાગ છે એનો લોગો એટોમિક એનર્જી વિભાગનો. તો આ સમિતિને જ્યારે જવાબદારી આપવામાં આવી, યસ કલ્પેશભાઈ ઓલરેડી આપી જ દીધું છે. 80 નાયબ સેક્શન ઓફિસરની જાહેરાત આપી જ દીધી છે. ઓકે જે ઓગસ્ટ આસપાસ જે ફોર્મ ભરાવાના શરૂઆત થશે. જીપીએસસીના કેલેન્ડરમાં છે જ ડીવાયએસઓની જાહેરાત. ઓકે જીપીએસસીનું કેલેન્ડર જોશો એટલે તમને ખ્યાલ આવશે 22ના જીપીએસસીના કેલેન્ડરમાં. ઓકે તો હવે આ એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટને અંતર્ગત ઇન્કોસ્પાર બન્યું. ઇન્કોસ્પારને જવાબદારી આપી એટલે ઇન્કોસ્પારના સભ્ય વિક્રમ સારાભાઈ સહિત લોકો ક્યાં જાય છે? કેરળમાં તિરુવનંતપુરમ શહેરની નજીક એક સેન્ટ મેરી નામનો ચર્ચ આવેલો હતો. સેન્ટ મેરી નામનો ચર્ચ, એ ચર્ચમાં જાય છે અને યસ ચોક્કસ ભાવિનભાઈ હા ઓકે. તો સેન્ટ મેરી ચર્ચમાં જુઓ 1963માં આ સ્થાપના થઈ છે. આ સ્ટેશનનું નામ છે. તો આ સ્ટેશન ક્યાં બન્યું? તો સેન્ટ મેરી ચર્ચમાં. આ સેન્ટ મેરી ચર્ચ ક્યાં આવેલ છે? તિરુવનંતપુરમ કેરળ. અહીંયા આ ચર્ચમાં રોકેટ લોન્ચિંગ સ્ટેશનની સ્થાપના થઈ. ક્યારે? 1963માં. જો આ સંસ્થા ક્યારે બની? 62માં. એના પછી 1963માં થુંબા ઇક્વેટોરિયલ, થુંબા એ ટાપુનું નામ છે. આ સેન્ટ મેરી ચર્ચ કયા ટાપુ પર આવેલ છે? થુંબા ટાપુ પર. ઓકે તો થુંબા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન 1963માં વિક્રમ સારાભાઈ અને એમની ટીમે એક સેન્ટ મેરી ચર્ચમાં રોકેટ લોન્ચિંગ સ્ટેશનની સ્થાપના કરી. મિસ સેજલ થેન્ક યુ. આ રોકેટ લોન્ચિંગ સ્ટેશન અત્યારે પણ હયાત છે, પણ સેન્ટ મેરી ચર્ચ હવે એની બાજુમાં સ્ટેશન છે. હવે એ સ્ટેશન નવા સ્ટેશન જગ્યાએ બન્યું છે. બાજુમાં સેન્ટ મેરી ચર્ચ અત્યારે મ્યુઝિયમ બનાવી દીધું. અને તમે સાંભળ્યું હશે અહીંયા જ ક્યાંક આજુબાજુથી કેરળમાંથી વિક્રમ સારાભાઈને મૃણાલિની સારાભાઈ સાથે પ્રેમ થયો અને એમણે મૃણાલિની સારાભાઈ સાથે મેરેજ કર્યા હતા. તો
તો વિક્રમ સારાભાઈ ત્યાં રહેતા હતા અને ક્યાંક ત્યાં પાડોશમાંથી એમને લગ્ન કર્યા હતા. ઓકે, યસ, રોકેટ પ્રક્ષેપણ સેન્ટર નીરવભાઈ, એનું નામ જ છે લોન્ચિંગ સ્ટેશન, રોકેટ લોન્ચિંગ સ્ટેશન. ઓકે સોનલ, હા. ઓકે, તો આનું નામ પણ પરીક્ષામાં પૂછેલું છે કે કઈ સંસ્થા થુંબા ખાતે સૌ પ્રથમ નિર્માણ થયેલી સંસ્થા છે. ઇન્કોસ્પાર તો સમિતિ છે, તો ઈસરોમાં સૌ પ્રથમ નિર્માણ થયેલી સંસ્થાનું નામ શું છે? તો થુંબા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. આ ક્યાં આવેલ છે? તો થુંબા નામના ટાપુ પર. આ શું છે? ટાપુ. 3 ટાપુ છે અહીંયા, એક થુંબા, એક વ્હીલર દ્વીપ જે હવે કલામ ટાપુ કહેવાય છે, અને એક હરિકોટા ટાપુ. સતીશ ધવન સ્પેસ સેન્ટર પાછળ આવશે. યસ વિજયભાઈ, હા, પીઆઈ ની પણ જાહેરાત છે જ ઓલરેડી નોટિફિકેશનમાં. સેજલ, હા. તો આ થુંબા ટાપુ પર તિરુવનંતપુરમ શહેરનું નામ છે, કેરળમાં. આ સ્ટેશનની સ્થાપના થઈ. ભારતનું રોકેટ નિર્માણ અને લોન્ચિંગ સ્ટેશન છે. રોકેટ પરીક્ષણો કરવા, રોકેટ બનાવવા. રોકેટ એટલે દિવાળીના રોકેટ નહીં, પેલા હવાઈઓ આવે છે સુરસુરિયા વાળી, એ રોકેટ નહીં. આ અલગ પ્રકારના રોકેટ છે. ઓકે, તો આગળ જતા ડોક્ટર વિક્રમ સારાભાઈની યાદમાં, મતલબ વિક્રમ સારાભાઈ એમના જિંદગી પર્યાત છેલ્લા શ્વાસ સુધી ઈસરોના અધ્યક્ષ રહ્યા હતા. આગળ જતા આનું નામ બદલવામાં આવ્યું. થુંબા ઇક્વેટોરિયલ રોકેટની જગ્યાએ શું થઈ ગયું? વીએસએસસી, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. આનું નામ શું થઈ ગયું? તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. હવે આ વીએસએસસી ના નામથી ઓળખાય છે. ઓકે, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નામથી ઓળખાય છે. તો ભારતનું સૌ પ્રથમ, ઈસરો ન હતું ત્યારે કઈ સંસ્થા કાર્યરત હતી? તો સમિતિ ઇન્કોસ્પાર હતી ને એના અંતર્ગત સંસ્થા બની વીએસએસસી, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. અહીંયા તમે જોઈ શકો છો, આ ચિત્ર છે, આ ચર્ચ છે અહીંયા બાજુમાં. આ જે ચર્ચ છે એનું નામ છે સેન્ટ મેરી ચર્ચ. સેન્ટ મેરી ચર્ચ. થેન્ક યુ કલ્પેશભાઈ, થેન્ક યુ. ઓકે, તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જે પહેલા કયા નામે ઓળખાતો હતો? તો થુંબા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગના નામે ઓળખાતો શરૂ થયો ત્યારે. હવે અહીંથી જે રોકેટનું પરીક્ષણ થાય છે, કેટલા કિલોમીટર? થેન્ક યુ પોપટભાઈ. અહીંથી જે પરીક્ષણ થાય છે 100 કિલોમીટરની ઊંચાઈ સુધી રોકેટ લોન્ચ થાય છે. અવકાશમાં જમીન સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ સુધી રોકેટ લોન્ચ થાય છે. અને આ ઉપગ્રહ પ્રક્ષેપણ અહીંથી થતા નથી. ઉપગ્રહ પ્રક્ષેપણ કરવા માટે આ રોકેટ ક્યાં લઈ જવા પડે? સતીશ ધવન સ્પેસ સેન્ટર. આ છેડેથી સામેના છેડે ભારતના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી સતીશ ધવન સ્પેસ સેન્ટર સુધી જવું પડે. ઓકે, તો આ વાત થઈ વીએસએસસી, મતલબ હજુ ઈસરો આવ્યું નથી. હવે આ કેવા રોકેટ બનાવે છે એની પણ બેઝિક ચર્ચા કરીએ. તો આના રોકેટ જે છે એ 2 પ્રકારના છે. જુઓ, રોકેટમાં એક સાઉન્ડિંગ રોકેટ છે અને એક લોન્ચિંગ રોકેટ છે. સાઉન્ડિંગ રોકેટ આશીષભાઈ, હા, હવે નીકળતા કહી દઉં છું ટેકનિકલ ટીમને, અહીંના સ્ટાફને. તો સાઉન્ડિંગ રોકેટ, આ હેતુ શું છે? તો પૃથ્વીના બાહ્ય અવકાશમાં વાયુમંડળ, પૃથ્વીના બાહ્ય આવરણમાં, એટલે તમે જુઓ આમ આવરણ હોય, IMST, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને આઇનોસ્ફિયર. 80 કિલોમીટર અથવા એની ઉપરનું આવરણ આખું ભાગ આવી જાય 80 કિલોમીટરથી ઉપર. તો 80 થી 100 કિલોમીટર સુધીની રેન્જ હોય ત્યાં સુધીનો આ જે ભાગ છે, આયનાવરણ જેને કહીએ, ઉષ્માવરણ જેને કહીએ, એના બહારના ભાગમાં
વાયુમંડળમાં પૃથ્વીના બાહ્ય આવરણની માહિતી મેળવવા માટે કેવા રોકેટ હોય? સાઉન્ડિંગ રોકેટ પ્રક્ષેપણ થાય છે. આમાં પહેલું અને બીજું ચરણ ઘન ફ્યુલ પર હોય. આ રોકેટનું અંદર પહેલું ને બીજું ચરણ, એટલે કે એના એન્જિન છે બે ચરણમાં હોય, પહેલું અને બીજું. ઉપગ્રહ પ્રક્ષેપણ માટે આમનો ઉપયોગ થતો નથી. ઉપગ્રહ પ્રક્ષેપણ માટે નહીં, ખાલી ને ખાલી બાહ્ય આવરણની માહિતી મેળવવા માટે આમનો ઉપયોગ થાય. પ્રથમ સાઉન્ડિંગ રોકેટ કયો છે? નાઇક અપાચે 1963માં અમેરિકા પાસેથી તૈયાર ખરીદેલો. આપણે સ્ટેશન તો બનાવી લીધું, હવે સ્ટેશન કામ કરે છે કે નહીં એ જાણવા માટે રોકેટ ન હતું આપણી પાસે. તો આપણે શું કર્યું? અમેરિકા પાસેથી ડાયરેક્ટ રોકેટ લાવી દીધો, તૈયાર રોકેટ, અને પછી આ સ્ટેશન પર પરીક્ષણ કર્યું. આગળ જતા ભારતનો પ્રથમ સ્વદેશી રોહિણી નામનો સાઉન્ડિંગ રોકેટ છે, RH-75 1967માં. સ્વદેશી સાઉન્ડિંગ રોકેટ કયો? તો રોહિણી. અને પ્રથમ સાઉન્ડિંગ રોકેટ પૂછે તો નાઇક અપાચે, કે અમેરિકાનો સ્વદેશી આવે તો. એના પછી હાલ ઘણા બધા આ રોહિણી 200, રોહિણી 300, રોહિણી 560, લગભગ 300 થી વધારે પ્રકારના સાઉન્ડિંગ રોકેટનો અહીંથી પરીક્ષણ થયો. તમે જોયા હશે ઘણી વખત આમ ઉપરથી વ્હાઇટ પટ્ટાવાળા રોકેટ નીકળતા હોય. તો એ રોકેટ ક્યાંથી પ્રક્ષેપણ થઈ રહ્યા છે? તો એ સાઉન્ડિંગ રોકેટ પ્રક્ષેપણ થાય છે થુંબાથી. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થુંબાથી પ્રક્ષેપણ થાય છે. ઓકે, તો આ સાઉન્ડિંગ રોકેટ શું છે એની બેઝિક વસ્તુ જોઈ. આ જ રીતે આપણે લોન્ચિંગ રોકેટ કયા કયા બનાવીએ છીએ? લોન્ચિંગ એટલે ઉપગ્રહને પ્રક્ષેપણ કરવા માટેના રોકેટ, એ પણ VSSC દ્વારા તૈયાર થાય છે. તો આ જુદા જુદા લોન્ચિંગ રોકેટ છે. લોન્ચિંગ રોકેટનો હેતુ ઉપગ્રહને શું કરવાનો છે? અવકાશમાં પ્રક્ષેપણ. ઉપગ્રહ અવકાશમાં પ્રક્ષેપણ કરવાના હેતુથી બનેલા રોકેટ. યસ, કીર્તન એ પહેલા જ લખ્યું છે, થુંબા કેરળમાં આવેલ છે. અહીંયા લખ્યું જ છે થુંબા ક્યાં આવેલ છે? તિરુવનંતપુરમ, કેરળ. થુંબા એક ટાપુનું નામ છે, કીર્તન. ઓકે, થુંબા શું છે? તો ટાપુ. કયા રાજ્યમાં? કેરળમાં. તો VSSC ક્યાં આવેલું છે? કેરળમાં. અજ્જુ 007 ઓફિશિયલ. મિત્ર, આ બધું GPSC છે. GPSCની ક્લાસ 1, 2, PI, RFO, STI, DYSO જેવી પરીક્ષાઓ. ઓકે, યસ વિકાસ. હા, હવે તો લોન્ચિંગ રોકેટનો ઉપયોગ અવકાશમાં ઉપગ્રહને પ્રક્ષેપણ કરવા માટે, ઉપગ્રહને અવકાશમાં લઈ જતા રોકેટ. રોકેટ પ્રથમ નિર્માણ પેઢી મુજબ અલગ અલગ ચરણોવાળા છે. મતલબ પહેલી પેઢીનું હતું તો એમાં 3 ચરણ આવ્યા, પછી 4 ચરણ આવ્યા, પછી 5 ચરણ આવ્યા, ક્રમબદ્ધ બદલાતા ગયા. પહેલી પેઢીનું રોકેટ કયું છે? SLV-3 1979માં નિર્માણ થયું, જેમાં 4 ચરણ હતા. પછી PSLV, આના પછી ASLV આવ્યું, 5 ચરણ એડ થયા, એટલે કે 5 એન્જિન સ્ટેજ આવ્યા. પછી PSLV આવ્યું, એટલે પ્રવાહી અને ઘન બંને ફ્યુલનો ઉપયોગ થવા લાગ્યો. અત્યારે GSLV ચાલે છે, જેને બાહુબલી કહેવાય. આ બધાએ નામ સાંભળ્યું હશે, GSLV, MK3, બાહુબલી. બાહુબલી રોકેટનું નામ શું છે? તો GSLV, કે જે અહીંયા તમે જુઓ છો આવું રોકેટ હોય, GSLV નો ભાગ છે. 2 પ્રકારના રોકેટ છે. આની અંદર 3 એન્જિન સ્ટેજ છે, ઘન, પ્રવાહી અને એક ક્રાયોજેનિક એન્જિન પણ છે. પછી RLV, TD, SSLV જેવા રોકેટ અહીંયા બનવામાં આવે છે. આમાં ઘન, પ્રવાહી અને ક્રાયોજેનિક ફ્યુલનો ઉપયોગ થાય છે. આ રોકેટ વિશે આગળ ડિટેલમાં ભણવાનું છે. અહીંયા તો ખાલી તમને એ સમજાવું છું કે થુંબામાં આવેલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જે છે એની કાર્ય પદ્ધતિ શું છે? તો 2 પ્રકારના રોકેટ બને છે, એક સાઉન્ડિંગ રોકેટ અને એક લોન્ચિંગ રોકેટ. ઓકે, તો આ વાત થઈ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર થુંબાની. તો મિત્રો, આજનું આપણું આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ આગળ ચાલશે. ઓકે, તો આજના લેક્ચરમાં તમને ખ્યાલ આવ્યો હશે કે GPSCના સિલેબસ પ્રમાણે સૌથી વધારે સાયન્સમાં કયા ટોપિક પર ધ્યાન આપવું જોઈએ. ઓકે, સૌથી વધુ કયા ટોપિક પર ધ્યાન આપવું જોઈએ. ઋતુરાજ સોલંકી, થેન્ક યુ મિત્ર.
ઓકે, તો આજનું લેક્ચર કેવું રહ્યું છે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવશો. ફરી આજ નવા ટોપિક સાથે મળીશું. દરેક મિત્રોને નમસ્તે. જય હિન્દ મિત્રો.